टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર લીલા નિશાનમાં રહ્યા, પણ આજની તેજી થોડી લિમિટેડ જરૂર રહી છે. બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવ્યા, ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ છે. બધા જ સંકેતો સમજીએ, પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. સતત છઠ્ઠા દિવસે બજારમાં તેજી. નિફ્ટી 75 પોઈન્ટ વધીને 24,200 નજીક. સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી. બેંક નિફ્ટી, મેટલ, એફએમસીજી શેરથી જોશ. બેંક નિફ્ટી 400 પોઈન્ટ વધી 55,900 પાર. નવા લાઈફ ટાઈમ હાઈ પર એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકે બનાવ્યા નવા લાઈફ હાઈ. એસબીઆઈમાં પણ સારી તેજી. એફએમસીજી શેરોએ બજારમાં ભર્યો જોશ. ટાટા કન્ઝ્યુમર અને આઈટીસી નિફ્ટીના ટોપ ગેઇનર્સ. એચયુએલ, મેરિકો, ડાબર અને ગોદરેજ કન્ઝ્યુમરમાં 1 થી 4% સુધીની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં સારી તેજીનું એક્શન. ડિક્સન ટેકનોલોજી, અસાહી ઇન્ડિયા, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝમાં 12% સુધી વધ્યા. સારી તેજી. માર્કેટ ઇન્ફ્રા શેરોની મજબૂત ચાલ. બીએસસીએ 6400નો નવો હાઈ બનાવ્યો. સીડીએસએલ, એમસીએક્સ અને કેમ્પ્સમાં પણ સારી મજબૂતી. સરસ એક્શન. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત જે છે તે મ્યુટેડ થઈ હતી, પણ એ બાદ જે નવી તેજી આવી તેના કારણે તમે નવા રેકોર્ડ બેંક નિફ્ટીમાં બનતા જોયા. મિડ કેપ, સ્મોલ કેપમાં સારી ખરીદદારી આવી અને ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સારું પોઝિટિવ એક્શન તમને જોવા મળ્યું. હવે અત્યારે મૂડ જે બની રહ્યો છે તે મૂડ એવું કહે છે કે ઉપરના સ્તરો પર ક્યાંક માર્કેટ્સ થોડા અટક્યા છે અને આવી સ્થિતિમાં એક લિમિટેડ રેન્જ અહીંયાથી ખાસ બનતી જોવા મળેલી છે. અત્યારે તમે જોશો કે નિફ્ટી જે છે તે પોતાના ઇન્ટ્રાડે હાઈઝ 24,242 બન્યા હતા. ડેલી ચાર્ટ્સ બતાવું. 24,242ના હાઈ બન્યા હતા, ત્યાંથી 24,180 પર કારોબાર કરી રહ્યો છે. 24,170, 180 અહીંયા કન્સોલિડેશન બેઝિકલી ચાલી રહ્યું છે. તો આ છે 15 મિનિટના ચાર્ટ. સૌથી પહેલાં તમે જુઓ છો હવે આ ડેલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અને જે સરસ તેજી જે આ 4-5 દિવસની આપણે જોઈ તેમાં એક ડોજી ફોર્મેશન અહીંયાથી ખાસ બની રહ્યું છે. જો આ કરંટ લેવલ પર આપણે બંધ થઈએ તો જે છે 180 અને લગભગ અહીંયા જ બંધ થશે તેવું લાગે છે, કેમ કે એકદમ ચોંટી ગયું છે માર્કેટ. અહીંયા એકદમ નાનકડી રેન્જમાં તમને જોવા મળી રહ્યું છે. તો હવે આપણે સવારે તમને વાત કરી હતી એક રેન્જની. બેઝિકલી આ સવારે નહીં, આમ તો ગઈકાલથી આપણે વાત કરી રહ્યા છીએ કે ઉપર 24,350, નીચે 24,050. આ બે લેવલ જોઈએ છે. બેમાંથી એક બાજુ જો જઈશું તો નવી તેજી અથવા તો મંદી આવશે. આજનો તમારો ઇન્ટ્રાડે હાઈ છે 242. મતલબ કે તમે આ લેવલ અપ્રોચ ન કરી શક્યા, તેને પાર ન જઈ શક્યા. 300 અપ્રોચ કરવાની કોશિશ કરી, પણ 242થી જ પ્રેશર આવી ગયું અને ત્યારબાદ 180ની આસપાસ એક ડોજી બનતી જોવા મળી રહી છે. હંમેશા આવા પ્રકારની કેન્ડલ જ્યારે બને ને તો એ તમને એવું કહેતા હોય કે કોઈ ટ્રેન્ડ રિવર્સલ આવવાના ચાન્સ છે, કેમ કે તમે ઉપર ગયા, ઉપરથી ટોપ બનાવીને નીચે આવ્યા. કન્ફર્મેશન ઓબ્વિયસલી આવતીકાલે મળશે આપણને, પણ અત્યારની સ્થિતિમાં એ એવું કહે છે કે હા, ડેફિનેટલી તમને ઉપરના સ્તરોથી થોડું સેલિંગ આવતું જોવા મળ્યું અને એ થોડા ટ્રેન્ડ રિવર્સલની કોશિશ બતાવે છે. તમારા આજના લો 24,072ના છે, એટલે એક્ઝેક્ટ આપણે 24,050ની જે વાત કરી હતી તે જ પરિસ્થિતિમાં 0.72. એટલે જુઓ, ઉપર આપણે 350ની વાત કરી હતી, 242થી તમે અટકી ગયા અને ત્યાંથી આગળ ન જઈ શક્યા. પણ નીચે તમે એક્ઝેક્ટ 24,050થી આપણે તમને સવારે કહ્યું હતું કે અહીંયાથી તમે ખરીદી શકો છો એક વખત ખરીદવું હોય તો, જો કોઈ ઘટાડો આવ્યો તો, અને એક્ઝેક્ટ તમને એ જ લેવલની આસપાસથી તમને ખરીદદારી આવતી જોવા મળી અને ત્યારબાદ સરસ તેજી ઉપર 242 સુધી ગયા હતા. એટલે સારી તેજીનું એક્શન તમને જો આજે બાર ડીપ કર્યું હોય તો જોવા મળેલું છે. હવે શું? હવે જ્યાં સુધી તમે 24,050ને ઉપર છો, જે અગેન આપણું ન્યૂનતમ સ્તરોનો ઝોન હતો જે હમણાં આપણે લખેલો હતો, જ્યાં સુધી આ લેવલને તમે ઉપર છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો 24,050 તમે તોડો છો તો પછી નીચે ગેપ ખુલ્લા પડી જાય છે. સૌથી પહેલો ગેપ ક્યાં આવે છે? તમારો આ દિવસના ઓપન ક્લોઝના હિસાબથી જે લેવલ બને એ, જેને નીચે આપણે ગયા હતા પણ એને ઉપર બનશે. હવે એ લેવલ તમારું બેઝિકલી થાય છે 23,900 પર. એટલે બુધવાર માટે થઈને 23,900 મહત્વની જગ્યા બની જાય. ત્યારબાદ જો ફર્ધર વેચવાલી આવે તો શું? તો 23,666. આ તમારી મૂવિંગ એવરેજ છે 200 દિવસની.
પોસિબલ છે કે એક વખત નિફ્ટી જે છે તે સપોર્ટ લેવા માટે અહીંયા સુધી આવે, અને જો આવે છે તો એ ડેફિનેટલી તમારા માટે ખરીદદારી કરવાની સારી તક, સારી જગ્યા બની રહેશે. કારણ કે તમે આ ટ્રેન્ડ પણ જુઓ જે માર્ચ મહિનાનો છે, પછી એપ્રિલ મહિનામાં પણ જુઓ, સરસ તેજી તમને જોવા મળે છે, અને એવી તેજી માટે માર્કેટ્સ તૈયાર પણ થઈ રહ્યા છે. એટલે જો ભૂલે ચૂકે 200 દિવસની મૂવિંગ એવરેજ પર તમે સપોર્ટ લેવા આવો છો તો અહીંયાથી સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ માર્કેટને સેલિબ્રેટ કરતા જોવા મળશો. તો નજર અહીંયાથી ખાસ તમારે રાખવાની. હવે ન્યૂનતમ સરો વાત થઈ ગઈ, ઉપરના સરોની વાત થઈ ગઈ, 350 ને ઉપર જ નવી તેજી થશે ત્યાં સુધી નહીં, તેની પણ વાત થઈ ગઈ. હવે આવો 15 મિનિટનો ચાર્ટ પણ નજર કરી લઈએ. નિફ્ટી માટે 15 મિનિટનો ચાર્ટ બહુ ક્રુશિયલ હતો આજના દિવસનો, બિકોઝ જુઓ દિવસની શરૂઆત જે થઈ તે બાદ પહેલી કેન્ડલ તમારી લાલ બની. ઘણા દિવસ બાદ એવું થયું છે કે આવા પ્રકારે બહુ મોટી મૂવ તમને અહીંયા આવતી જોવા મળી, પણ એ જે પહેલી 15 મિનિટમાં લેવલ બન્યા અને તમારા ઇન્ટ્રાડે લો બની ગયા, ત્યારબાદ એ લેવલ આવ્યા નથી. એટલે મેં તમને કહ્યું હતું કે 24,050 આવે તો ખરીદો. 24,072 તમે અહીંયા આવ્યા અને ત્યારબાદ શું થયું? સરસ રિકવરી આવી. ત્યારબાદ નિફ્ટીએ લિનિયર મૂવમેન્ટ બતાવી છે, પણ તમને એક સમયે ડેઝ હાઈ અહીંયાથી ખાસ 24,300 તરફ જવાની કોશિશ પણ જરૂર જોવા મળી હતી. એટલે આપણા ટાર્ગેટ હજી 24,300ના અચીવ નથી થયા. જે પોસિબલ છે કે આવતીકાલે મે બી 24,300, 350 આવતીકાલે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી શકે અહીંયાથી ખાસ નિફ્ટી. અત્યારે તો કન્સોલિડેશન અને એકદમ લિનિયર મૂવ. કેટલા જુઓ ને, 12:30 વાગ્યાથી તમે આ રેન્જમાં આવ્યા છો, અને આ જ રેન્જમાં અત્યારે પણ કારોબાર છે 170, 175. એટલે આ જ રેન્જમાં કારોબાર અત્યારે પણ કેન્ડલ કોઈ જગ્યાએ ઉપર કે નીચે ગઈ નથી. એટલે ટાઈમપાસ ચાલી રહ્યો છે. હવે ગઈકાલે પણ આવું થયું હતું. ગઈકાલના 15 મિનિટના ચાર્ટ તમે જોયા હોય તો આવું જ થયું હતું. દિવસની શરૂઆત થઈ, થોડી મૂવ આવી, ટોપ બની ગયો અને પછી બસ લિનિયર મૂવ. એટલે દરરોજ સવારે એવું થાય છે કે ગેપઅપ આવે, એ ગેપઅપ પછી થોડું એને તેજી ફોલોઅપ આવી જાય અને પછી ક્લોઝ તમારું ત્યાં જ આવતું જોવા મળે છે. તો આ પરિસ્થિતિ. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર પહેલાં, પછી આપણે મંથલી ચાર્ટ્સ ડિસ્કસ કરીશું. પણ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે મંથલી એક્સપાયરી છે, 24,000 તો એમ જ કહી રહ્યા છે કે અમે નહીં જ જવા દઈએ. એટલે ઇન્ટરેસ્ટિંગ રહેશે બુધવાર અને ગુરુવાર. જો 24,000 ભૂલે ચૂકે તોડ્યું તો શું, તે સવાલનો જવાબ આપણે પછી મેળવીશું. અને 24,200 એમ કે છે કોલ રાઇટર્સ કે નહીં જ જવા દઈએ. હવે અત્યારે ફિલહાલ તમે 24,177 પર જો, એટલે આવી સ્થિતિમાં 200 ને નજીક. એટલે આ કોલ રાઇટર્સ હજુ સુધી ગીવઅપ નથી કર્યું. હવે આ 200 પોઈન્ટની જે રેન્જ છે 24,000 24,200 બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા આગળ પાછળ હવે કોઈ પણ બાજુ જો મૂવ આવી તો ખબર પડશે, નહીં તો પછી ટાઈમ પાસ થઈ રહ્યો છે. અત્યારે તો કન્સોલિડેશન થઈ રહ્યું છે તેવું માની લો આ 200 પોઈન્ટની રેન્જમાં. નીચે 24,800, 700માં ઇન્ટરેસ્ટિંગલી જે પુટ રાઇટર્સ હતા તેઓ હવે થોડું બુક કરી દીધું અને એવો શિફ્ટ થઈ ગયા 900માં. જો આપણે વાત કરી હતી તમને અત્યારે આજના દિવસે સવારે જ કે 23,900, ત્યારબાદ 24,100 આ જે જગ્યા છે ત્યાં પણ પુટ રાઇટર્સ નવા જરૂર આવ્યા છે. કોલ રાઇટર્સ અગ્રીન ગિપ અહીંયાથી અગ્રેશન બતાવવાની કોશિશ કરી છે. તેથી 24,500 અને 24,200 પણ આપણે તમને વાત કરી હતી કે જો આ કોલ રાઇટર્સ શિફ્ટ થઈ જશે તો પછી અહીંયા જશે, પણ એવું થયું નહીં અને તેમણે અગ્રેશન બતાવી દીધું છે. 1.35 કરોડ કોલ છે અને ઓલમોસ્ટ 1.38 કરોડ પુટ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા તમને જોવા મળી રહી છે. હવે જોવાનું એ જ કે જો 24,500, 24,200 અને 24,000 આ 3 જગ્યાઓ પર કોન્સન્ટ્રેશન છે. નજર રાખીશું શું મૂવ આવે છે. ચેન્જ આપો. ચેન્જના હિસાબથી જોઈએ આજે શું થયું છે. મોસ્ટલી પુટની અંદર વધારે એડિશન છે, પણ હા કોલમાં પણ એડિશન છે. 24,200ના કોલ છે કે જેમાં સૌથી વધારે એડિશન તમને જોવા મળેલું છે. અને આ તરફ તમે જુઓ 24,000માં પુટ આવ્યા છે, 24,100 આપણે જે વાત કરી હતી, ને 24,200માં પણ ઇન્ટરેસ્ટિંગલી કોલ પુટ બંને આવ્યા છે, જે એવું બતાવે છે કે અહીંયા સ્ટ્રેડલ થઈ રહી છે. છેલ્લા થોડા સમયથી સ્ટ્રેડલની ફેશન થોડી વધારે છે, એટલે એવી સ્થિતિમાં અત્યારે પણ એવું લાગે છે કે સ્ટ્રેડલ થઈ રહી છે. જોઈએ હવે આગળ શું થાય છે, બટ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો અહીંયા નજર રાખવાની રહેશે. હવે આવો તમે અહીંયાથી ખાસ નિફ્ટીના પહેલાં તો મંથલી ચાર્ટ્સ જોઈ લઈએ આપણે. એક મહિનાના ચાર્ટ્સના હિસાબથી શું થઈ રહ્યું છે તો આપણે બહુ જ સરસ તેજી જોઈ અને તે બાદ હવે તમે જોઈ રહ્યા છો કે ઉપરના સરોથી નાનકડી ટોપ બની છે તમારી. એટલે ઉપરનું આ જે આપણું લેવલ છે ને ઓપન ક્લોઝના હિસાબથી જે 24,300, 350 આસપાસ થાય છે એ હવે એપ્રિલ મહિના માટે રેઝિસ્ટન્સ બની રહ્યું છે. અને આ છેલ્લો ફાઇનલ બોસ છે. રીઝન બીઇંગ, જો એક વખત તમે 350 ક્રોસ કરી જાઓ છો 24,350, તો પછી ઉપર અટકાવવા માટે છેક 24,500 ને ઉપરનો એક લેવલ બને છે અને પછી સીધા રેકોર્ડ હાઈ. એટલે જગ્યાઓ હવે ઓછી છે. આ સ્થિતિમાં નજર અહીંયાથી એક્સક્યુઝ મી, તો આ સ્થિતિમાં નજર જરૂર રાખવાની થશે કે આગળ હવે શું થાય તેના પર. પણ હા એક વખત આ એક લેવલ પણ નીકળે છે 25,000નું, જે પણ તમને થોડું અટકાવી શકે છે. એટલે 24,350 પછી 25,000, 24,700 આ બધા લેવલ્સ ઉપરના સ્તરો પર નીકળી રહ્યા છે.
હવે આવો અહીંયાથી ખાસ એક અઠવાડિયાના ચાર્ટ્સ પણ હું તમને બતાવી દઉં, બિકોઝ એક અઠવાડિયાના ચાર્ટ્સમાં તમને જોવા મળશે ટ્રેન્ડ રિવર્સલ ફાઇનલી કન્ફર્મેશન મળી રહ્યું છે તમને. અગેન જ્યાં સુધી 24,170 ને ઉપરનો તમને બંધ મળી જાય છે આજના દિવસનો ક્લોઝ, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આ સપ્તાહની શરૂઆત સારી થઈ છે. સુપર ટ્રેન્ડ તમે વીકલી બેઝિસ પર તોડવાની કોશિશ કરી રહ્યા છો, પણ અગેન એ જ પ્રોબ્લેમ છે કે 24,170 જો તોડી દે ને ક્લોઝિંગ બેઝિસ પર તો મજા આવે. એટલે કે આ સપ્તાહનું ક્લોઝ તમને આ શુક્રવારનો ક્લોઝ ઇનફેક્ટ જે છે તે આ લેવલને ઉપર જોઈએ, નહીં તો પછી ફરી એકવાર થોડા પ્રોબ્લેમ્સ આવતા જોવા મળી શકે તેમ છે. ઓકે, તો નિફ્ટીની વાત કરી લીધી છે આપણે, બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. હવે આગળ પછી બેંક નિફ્ટીની પણ વાત કરીશું. બેંક નિફ્ટી માટે થઈને તમને જે છે તે સેટઅપ અમે પહેલાં બતાવી દઈશું, જેમાં ડેઇલી ચાર્ટ્સનું સેટઅપ શું બની રહ્યું છે, અને ત્યારબાદ આગળના બધા એક્શનને પણ આપણે અહીંથી ખાસ જોવાનું રહેશે. આવો એક વિરામનો સમય થઈ ગયો છે, પહેલાં બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ આપણે જોઈએ પરિસ્થિતિ. અત્યારે ફિલહાલ માર્કેટ્સ રિકવર કરવાની કોશિશ જરૂર કરી રહ્યા છે, પણ હવે મંથલી એક્સપાયરી છે અને મેઇન વસ્તુ પ્રીમિયમ મેલ્ટડાઉન જે છે તે થવાની શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે ગુરુવારે એક્સપાયરી અને બુધવાર તો હવે આવતીકાલે આવી જ ગયો, અને હવે છેલ્લો ઓલમોસ્ટ અહીંયાથી ખાસ તમારા માટે અડધો કલાક પોણા કલાકનો સમય બાકી બચ્યો છે. આવો બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. બહુ બ્રિલિયન્ટ તેજી બેંક નિફ્ટીએ તમને આજે ફરી બતાવી અને 55,961ના તમારા નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. 55,961 આ તમારા નવા રેકોર્ડ હાઈ બની ગયા છે. નીચે સપોર્ટ તમારા જે છે તે જૂના તમારા રેકોર્ડ હાઈ હતા એ અત્યારે ફિલહાલ બનેલા છે, પણ બેંક નિફ્ટીએ બહુ મોટા ગેપ રાખેલા છે. અહીંયાથી આ પહેલો ગેપ, બીજો, ત્રીજો, આ ચલો એક વખત ગેપ ના માનો, પણ ત્રીજો ગેપ અહીંયા બને, ચોથો ગેપ અહીંયા બને, તો ડેઇલીના હિસાબે તમને બહુ મોટા ગેપ બતાવે છે. માર્કેટ હંમેશા ગેપ ફિલ કરવા ક્યારેક ને ક્યારેક આવતું હોય છે. હવે સવાલ ઓબ્વિયસલી એ જ બને કે શું માર્કેટ કોઈ અહીંયાથી ખાસ ટોપ બનાવીને થોડો ગેપ ફિલ કરવાની કોશિશ કરે છે કે નહીં. ગેપ ફિલ ન કરે તો એ કંઈ નહીં, કન્સોલિડેશન એટલે કે નાનકડી રેન્જમાં જો માર્કેટ મૂવ આપે ને તો પણ સારું કહેવાય. પણ આજે 55,000 ઉપર છેક 56,000 જે છે તે પહોંચવા આવ્યા આપણે, એટલે ક્યાંય કોઈ આને રોકી શકે એમ નથી. આવી સ્થિતિમાં સપોર્ટ એરિયા બહુ દૂર છે. ટેકનિકલી સપોર્ટ એરિયા મેં જે તમને કહ્યું તેમ 54,500 જે જૂનો તમારો રેકોર્ડ હાઈ હતો એ છે. ત્યારબાદ નીચેના સ્તરો પર બીજો એક ખાસ સપોર્ટ એરિયા તમારો જે બને છે તે 53,300 આસપાસનો બને છે. એટલે 1,000 પોઈન્ટના ક્રેક્સ છે. આ બધા ગેપ ફિલ કરવા ક્યારે આવે છે બેંક નિફ્ટી એ પણ જોવાનું રહેશે. ઓબ્વિયસલી અત્યારે ફંડામેન્ટલ સારા છે, ટેકનિકલી સરસ મૂવ છે, પણ આ એક પાયાનો મુદ્દો પણ છે કે જેને પણ ધ્યાન પર રાખવો જરૂરી બને. તો હવે ક્યારે આવે છે એ આપણે જોવાનું. બીજો મુદ્દો, બેંક નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા, પણ આજે ફાઇનલી થોડી ટોપ બનાવવાની કોશિશ કરી છે. હજુ પણ પોસિબલ છે કે આવતીકાલે એક તેજી આવે. હું એમ નથી કહેતો કે નવા રેકોર્ડ હવે નહીં બને, પણ હું એમ પણ કહું છું કે હવે એપ્રિલ મહિનાની જે એક્સપાયરી છે તો તેને જોતાં મે બી પોસિબલ છે કે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવે, બિકોઝ અત્યારની સ્થિતિ તો એવું જ આપણને સમજાવી રહી છે. કેમ કે બેંક નિફ્ટીની અમેઝિંગ મૂવ હતી. તમે જુઓ 15 મિનિટના ચાર્ટ તમને પહેલાં બતાવું. આજે દિવસની શરૂઆત થઈ, સરસ તેજી તમને જોવા મળી છે. જુઓ પહેલી કેન્ડલ તમારી બની, તેમાં લાલ નિશાનનો સંકેત બન્યો હતો, જેમ આપણે વાત કરી તે પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ, પણ ત્યારબાદ અમેઝિંગ તેજી આવતી જોવા મળી, અને એ તેજી જે છે તેણે સતત તમને અહીંયાથી ખાસ રેકોર્ડ હાઈ તરફ લઈ ગયા અને નવા રેકોર્ડ બનાવતા ગયા. જેવા તમે 56,000 નજીક પહોંચ્યા તુરંત જ ફરી એકવાર સેલિંગ આવી ગયું, અને સેલિંગ પછી તમે કન્સોલિડેશન કર્યું છે. અત્યારે પણ તમે જુઓ ને તો 55,727 આ જે લેવલ છે ને એક્ઝેક્ટ આ જ લેવલની આસપાસ તમારી કેન્ડલ છે. એકદમ નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે હવે અહીંયા પણ મૂવ નાનકડી બની ચૂકી છે. તો 15 મિનિટના ચાર્ટ્સ. હવે તમે આવો અહીંયાથી ખાસ પહેલાં તો ઓપન ઇન્ટરેસ્ટ પર, બિકોઝ મંથલી એક્સપાયરી થઈ રહી છે, તો પહેલાં ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 56,000 આજે અટેમ્પ્ટ કર્યું, સફળતા ન મળી, એટલે કોલ રાઇટર્સ હજુ પણ ઊભા છે, મજબૂત છે, સ્ટ્રોંગ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને ઉલટાનું 56,000 આવીને ફરી એકવાર ગયા એટલે એમને પ્રીમિયમ મેલ્ટડાઉનનો પણ પૂરો લાભ મળ્યો. બીજી તરફ તમે જુઓ 55,000 અહીંયા હવે એમ કહે છે કે હું નહીં જ જવા દઉં. પુટ રાઇટર્સે ખૂબ જ કોન્ફિડન્સ જે છે તે 55,000 પર બતાવ્યો છે. આવી સ્થિતિમાં આ 1,000 પોઈન્ટની રેન્જ બહુ જ ક્રુશિયલ બની ચૂકી છે. હવે અહીંયાથી આગળ શું થાય છે તે આપણે સૌ કોઈએ જોવાનું. મીન મીડિયન કાઢો તો 55,500 થાય, જે 55,500 મને એવું લાગે છે કે કદાચ એક્સપાયરી આ રેન્જમાં થાય, પણ ભૂલે ચૂકે 56,000 જો આપણે ક્રોસ કરી ગયા તો પછી બીજા 1,000 પોઈન્ટ ગણી જ લેવાના, કેમ કે માર્કેટ અત્યારે 1,000 પોઈન્ટની રેન્જમાં જ બેંક નિફ્ટી ચાલી રહ્યો છે. એટલે 56 પછી 57,000 ક્યારે આવી જશે કોઈને ખબર નહીં પડે. પણ આવી સ્થિતિમાં એક વખત 55,000નો સપોર્ટ થોડો લેવાની જરૂર માર્કેટે બેંક નિફ્ટીએ પર્ટિક્યુલરલી જરૂરથી છે એવું આપણને લાગી રહ્યું છે. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી પણ આજે પુટની અંદર જુઓ આ બધા કોલની અંદર એક્ઝિટ થઈ ચૂકી છે અને પુટની અંદર એન્ટ્રી થતી જોવા મળેલી છે. તમે જુઓ કે 55,000
55,500 અને આ બધા કોલ તમે અહીંયાથી જોઈ લો, બધાની અંદર એક્ઝિટ થઈ ચૂકી છે. આ તરફ તમે જુઓ 55,800 અને છે 56,000, બંનેની અંદર કોલની એન્ટ્રી થઈ છે. એટલે આજે એક વખત 56,000થી નીચે આવ્યા એટલે તુરંત અહીંયા કોલનું સેલિંગ વધારે આવતું જોવા મળેલું છે. હવે આવો અહીંયા તો પહેલાં મંથલી ચાર્ટ્સ પર. એક મહિનાના ચાર્ટના હિસાબથી કેન્ડલ એવી જબરદસ્ત બની છે કે આ કેન્ડલને તમે રિલેટ કરી શકો છો અહીંયાથી. જે 2024 પહેલાં તમારી એક બહુ મોટી બેઝ કેન્ડલ બની હતી ને, તે નવી તેજી માટેની આ પહેલી કેન્ડલ હતી, જે બાદ મંદી આવી અને તે બાદ બહુ જબરદસ્ત તેજી આવી હતી. હું એમ નથી કહેતો કે અહીંયા પણ એવી રીતે ફોરવર્ડ મંથની અંદર મંદી આવે, પણ જે પ્રકારનું તેજીનું એક્શન છે અહીંયા પણ જો આવી મોટી કેન્ડલ બની તો પછી 3 એક તેજીની કેન્ડલ બીજી બનેલી પણ હતી. તો આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છીએ અને આટલી મોટી બેઝ કેન્ડલ બન્યા બાદ જે કારોબાર રહેશે તે થોડો લિનિયર રહેશે, ડેફિનેટલી લિનિયર રહેશે, અથવા તો થોડી વેચવાલી આવશે. તો એક વખત વેચવાલી આવે તો તમે બાય ઓન ડિપ્સ કરી શકો છો, બિકોઝ અહીંયા પણ જુઓ બાય ઓન ડિપ્સનો મોકો મળ્યો જ છે. આ જે કેન્ડલની આપણે વાત કરી, જે 2024ની જાન્યુઆરીની કેન્ડલ હતી, અહીંયા પણ બાય ઓન ડિપ્સનો મોકો મળ્યો છે. ઘટાડે તમે ખરીદવું હોય તો તમને લાભ મળે જ છે, હંમેશા મળે છે. તો ક્લિયરલી હવે મે મહિનામાં પણ જો કદાચ તમને કોઈ ઘટાડો મળે, માની લો કે 54,000 મળ્યું તમને અહીંયાથી ખાસ, અથવા તો 53,000 મળ્યું અહીંયાથી ખાસ, તો એક વખત તમે ત્યાં ઘટાડે લાભ લઈ શકો છો ખરીદદારીનો, બિકોઝ 1000 પોઈન્ટની મૂવ તો આરામથી આવે જ છે બેંક નિફ્ટીમાં, અને ઘટાડે સરસ ઓપોર્ચ્યુનિટી મળશે. અત્યારે તકલીફ શું થઈ ગઈ છે, કોઈ પણ મહિનો તમે જુઓ મંથલી કેન્ડલના હિસાબે ઉપર તમને ટેલ જોવા મળે. ઓપન ક્લોઝનું લેવલ અલગ હોય, ઉપર રેકોર્ડ બન્યા હોય ત્યાંથી પછી તમે નીચે આવ્યા હો. પણ આ મહિનો એવો છે કે જેમાં ઉપરથી બહુ નીચે તમે નથી આવ્યા, એટલે અહીંયા આગળનો જે પ્રોજેક્શન હોય ને આપણું, એ કાઢવું થોડું મુશ્કેલ બની જાય. એટલે આવી સ્થિતિમાં થોભો અને રાહ જોવાની રણનીતિ, અને જો સમય આવે 54,000 53,000 દેખાય તો એક વખત ખરીદો, એ જ પરફેક્ટ રણનીતિ બને. હવે તમે અહીંયાથી નજર કરી લો સાપ્તાહિક ચાર્ટ્સ પર, બિકોઝ અહીંયા તો એકદમ ખડી ચઢાઈ જેવું કારોબાર હતો, એકદમ સીધી તેજી જોવા મળી. માર્ચ મહિનામાં જે સેકન્ડ કે થર્ડ વીક બન્યું તે પછી તો તમે કોઈ વેચવાલી જોઈ જ નથી. તમે વેચવાલી જુઓ છો તો પણ ખરીદદારી આવી જાય છે, અને બધી ગ્રીન કેન્ડલ જ બની રહી છે. અને અહીંયાથી તો સીધું ધનુષ બાણ, એવા તીર કામઠું જે છે તેનું તીર છૂટ્યું છે કે એ હવે રોકાવાનું નામ નથી લેતું. એટલે થોડું આને થોભવાની જરૂર છે, એક વખત રાહ જોવાની જરૂર છે. જો થોડો રાહ જુએ તો પછી બેંક નિફ્ટી ડેફિનેટલી તમને સારા સંકેત જે છે તે અહીંયાથી બતાવશે. પણ હા, આપણે કહી રહ્યા છીએ કે બેંક નિફ્ટીએ થાકવાની જરૂરથી છે. અત્યારે તો હજુ સુધી કંઈ થાક લાગ્યો નથી, બટ જોઈએ હવે આગળ પરિસ્થિતિ શું થાય છે, એક વખત નજર રાખવાની રહેશે. તો આ સાપ્તાહિક સંકેતો પણ આપણે વાત કરી, નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપની પણ વાત કરી. સ્ટોક્સ બેઝિકલી ઘણા બધા એક્શનમાં છે, તેની આગળ આપણે ચર્ચા કરવાના છીએ. એક વિરામનો સમય થઈ ગયો છે, પહેલાં તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ માર્કેટ્સ તમે જુઓ છો થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે ઉપલા સ્તરોથી 24,242થી અત્યારે 24,150 પર. હમણાં આપણે શો શરૂ કર્યો ત્યારે આવી પરિસ્થિતિ નહોતી, પણ હમણાં થોડું દબાણ આવ્યું છે. માઇનર છે, બહુ કંઈ ખાસ પરિવર્તન નથી. પણ હા, આપણી જે લોઅર રેન્જ છે 24,050, આજનો લો તમારો 24,070, એ તરફ બહુ આગળ ન વધી જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી, કેમ કે આટલા સરસ દરરોજ મજબૂતીના સંકેતો છે. હવે ક્લોઝિંગ એક દિવસ જો નબળી આપી દીધી તો બીજા દિવસે હેન્ડઓવર એનું ખરાબ મળે તેવા સંકેત છે. એટલે આવી સ્થિતિમાં આજે હવે ક્લોઝિંગ નબળું ન આવવું જોઈએ. માફ કરશો. તો આ સ્થિતિ પર નજર રાખવાની રહે. બેંક નિફ્ટી પણ તમે જુઓ રેકોર્ડ હાઈ બન્યા 55,961, 55,600 પર કારોબાર છે. એટલે રેકોર્ડ હાઈથી ઓલમોસ્ટ 400 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમે અહીંયાથી જુઓ છો. ઓબ્વિયસલી આટલું મામૂલી પ્રોફિટ બુકિંગ આવે, કેમ કે દરરોજ 1,500-2,000 પોઈન્ટ આસપાસનો વધારો આવતો હોય, તો આવી સ્થિતિમાં આજે પણ 600-700 પોઈન્ટ આસપાસનો વધારો હતો, કેમ કે તમારો ગઈકાલનો ક્લોઝ 55,300, ત્યાંથી 55,961. તો આવી સ્થિતિમાં ડેફિનેટલી એ તેજી તો હતી જ, પણ તેમ છતાં પણ એક વખત થોડું પ્રોફિટ બુકિંગ આવે તો એને કંઈ નવાઈ ન લેવી જોઈએ. એ એક મુદ્દો જે છે તે જરૂરી જ બનતો જોવા મળી રહ્યો છે. તો એક વખત આવવા દો થોડું પ્રોફિટ બુકિંગ. હું પણ એમ જ કહું છું કે પ્રોફિટ બુકિંગ નહીં આવે એવું પણ નથી, આવશે, તમને લેવલ મળશે, બસ તમારે રાહ જોવાની, સમય આપવાનો. આપણે કોઈ ટાઈમ તો ન કરી શકીએ. માર્કેટમાં ડેફિનેટલી સમયનું પાલન જો કરો તમે, એ અનુશાસન થોડું તમે રાખો તો તમને ડેફિનેટલી ફાયદો થોડો મળી શકે છે.
આગળ વધીએ. તમે સેક્ટર સ્પેસિફિક બ્રેકઅપ જોઈ લો જરા. પહેલાં હું મિડ કેપ સ્મોલ કેપની વાત કરું. જેમ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપરના સ્તરોથી નીચે આવ્યા છે, એમાં મિડ કેપ તમે જુઓ તો 54,635ના તમારા ઇન્ટ્રાડે હાઈ હતા. ત્યાંથી અત્યારે ફિલહાલ જે છે તે 54,460 આસપાસ છે. એટલે એ પણ પોતાના ઇન્ટ્રાડે હાઈથી લગભગ 200-250 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. સ્મોલ કેપ તમે જોઈ લો 16,976થી નીચે આવ્યું છે 16,900 આસપાસ. એટલે અહીંયા પણ થોડું પ્રોફિટ બુકિંગમાં બી માઇનર આવ્યું છે. 0.25% વધુની મજબૂતી હતી, 2.5% આસપાસની ઇન્ટ્રાડે. ત્યાંથી અત્યારે ફિલહાલ 1.8%થી ઓછી મજબૂતી, એટલે 0.5% આસપાસની મજબૂતીના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. તો અહીંયા બંને જગ્યાએ પ્રોફિટ બુકિંગ આવ્યું છે, જેને તમારે ડેફિનેટલી નોટ કરવાનું રહેશે. હવે આવો સેક્ટર સ્પેસિફિક સમજી લઈએ. હીરો ઓફ ધ ડે એટલે કે કયા સેક્ટરમાં સૌથી સરસ મજબૂતી આવી હતી, તો તે હતો રિયલ એસ્ટેટ. નિફ્ટી રિયલ્ટીની અંદર સૌથી સારી ખરીદદારી તમને જોવા મળી છે. 2-2.5% આસપાસની અમેઝિંગ તેજી, અમેઝિંગ એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું છે. નિફ્ટી એફએમસીજી તમે જુઓ તો ત્યાં તમને 1.5% આસપાસ, 0.5%ની તેજી જોવા મળેલી છે. એટલે એફએમસીજીમાં સારી ખરીદદારી થઈ. આજની હેડલાઇન સ્ટોરી પણ છે અને અમે આગળ તમને એના બ્રોકરેજ રિપોર્ટ્સ અમુક આવેલા છે તે પણ હાઇલાઇટ કરવાના છીએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અગેન એસી અને ફ્રિજને લઈને અમુક કુલિંગના પોઝિટિવ સમાચારો આવેલા છે કે એ બધી કંપનીઓનો ખર્ચો ઘટી શકે તે માટે અમુક નિર્ણયો સરકારે લીધેલા છે. તેની પણ અસર અહીંયાથી ખાસ આવતી જોવા મળેલી છે. મિડ કેપ સ્મોલ કેપમાં તો હતી જ ખરીદદારી. સરકારી બેંક્સે આજે દિવસભર થીમ અને ફ્લેવર બહુ સરસ પકડી રાખી, તો એ પણ એક ખાસ મુદ્દો કે જેને તમે ધ્યાન પર રાખો. સરકારી બેંક સિવાય હેલ્થકેર છે, ફિન નિફ્ટી છે, જેમાં સારી ખરીદદારી હતી. દિવસભર આઈટી સ્ટોક્સમાં વેચવાલી રહી. એક સમયે ખરીદદારી ન્યૂનતમ સ્તરોથી આવી હતી, અત્યારે ફરી એકવાર જે છે તમને વેચવાલી જોવા મળી રહી છે. તો ઉપરના સ્તરોથી 34,130થી ફરી તમે નીચે આવ્યા છો, જે સ્થિતિને પણ ધ્યાન પર રાખીશું. એક સમય લીલા નિશાનમાં પણ આવી ગયો હતો આઈટી સેક્ટરનો જે ઇન્ડેક્સ છે. અત્યારે ફિલહાલ લાલ નિશાનમાં 0.5% ઘટાડો તમને જોવા મળશે. પછી આ સીપીએસઈ છે, ઇન્ફ્રા છે, પીએસઈ છે, આ બધામાં થોડી વેચવાલી જરૂર જોવા મળી રહી છે. એનર્જી છે, જેમાં પણ થોડી વેચવાલી જરૂર જોવા મળી રહી છે, જેને આપણે ધ્યાન પર રાખીએ. પણ હા, એકંદરે ભારતીય માર્કેટ્સ થોડા નર્વસ થઈ ગયા હોય તેવી સ્થિતિ બની છે. હવે આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. કયા સ્ટોક્સ છે કે જે બહુ જ સરસ પરફોર્મ કરતા આજે જોવા મળ્યા છે તેનામાં નજર કરીશું. સૌથી પહેલાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરો. આઈટીસી એફએમસીજીની સ્ટોરી બેસ્ટ ચાલી છે અને આઈટીસીનો સ્ટોક જે છે તે આજે 430ને ઉપર નીકળી ચૂક્યો છે. તો 431 તરફ અત્યારે 431-32ના સંકેતો. સો અમેઝિંગ મૂવ તમને આઈટીસીમાં જોવા મળેલી છે. એચયુએલ અગેન તમને સારી મજબૂતી બતાવતો જોવા મળ્યો છે. 0.5% આસપાસની તેજી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જુઓ 0.2% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ સારી તેજી 0.2% આસપાસની. અને એચડીએફસી બેંક અગેન રેકોર્ડ હાઈ નવા બનાવ્યા છે. 1900 અને આજનો હાઈ છે 70. એટલે આ નવા રેકોર્ડ હાઈ તમારા બની ચૂક્યા છે 1970. આઈસીઆઈસીઆઈ બેંકે પણ બાય ધ વે નવા રેકોર્ડ બનાવ્યા છે. પણ કોટક બેંકે આજે વધારે યોગદાન આપ્યું. કોટક બેંકમાં સારી ખરીદદારી હતી અને આ સ્ટોક હવે 2275ને ઉપર નીકળી ગયો છે. તો અમેઝિંગ તેજી, અહીંયા અમેઝિંગ ખરીદદારી તમને જે છે તે બનતી જોવા મળેલી છે, જેને પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ તરફ સિપ્લા, બીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, આ બધા સ્ટોક્સ તો હતા જ. વેચવાલી ક્યાંથી તો તમે જોશો ઇન્ડસઇન્ડ બેંક હેવી વેચવાલી તમને જોવા મળેલી છે. 5% આસપાસની વેચવાલી છે ઇન્ડસઇન્ડ બેંકમાં. પાવર ગ્રીડ તમે જુઓ 2% આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળેલી છે. ઇન્ફોસિસ 2%ની વેચવાલી છે. હીરો મોટોકોર્પ તમને વેચવાલી 2% આસપાસની જોવા મળી. ભારતી એરટેલ 0.2% આસપાસની વેચવાલી જોવા મળી. વિપ્રો 1.5%ની વેચવાલી છે. બજાજ ઓટોમાં વેચવાલી છે. તો બેઝિકલી આ બધા જ સ્ટોક્સ છે. હીરો મોટો અને બજાજ ઓટોની આજની વેચવાલીએ થોડા કન્સર્ન્સ જરૂર આપ્યા છે, કેમ કે તમારા બધા જ પ્રિડિક્શન્સ સારા છે. જુઓ તમે, ચોમાસું સારું જવાનું છે, ખેત પેદાશો સારી રહેશે, કન્ઝમ્પશન સારું રહેવાનું છે, કારણ કે સરકારે કેટલા લાભો આપ્યા. તમે જુઓ 8મું પગાર પંચ જાહેર થઈ ચૂક્યું છે, જલ્દી લાગુ થઈ જશે. આ એપ્રિલની સેલરીથી જ ઇનફેક્ટ આપણે એમ કહેવું જોઈએ, કેમ કે પછી અરિયર્સ વગેરે આવતા હોય છે એમની પેટર્ન એ પ્રમાણે જૂનની હિસાબથી તમે જોવા જાઓ તો. એટલે 8મું પગાર પંચ. ટેક્સમાં લાભ, 12 લાખથી ઉપરની જે આવક હોય તો જ ટેક્સ લાગશે, નહીં તો નહીં લાગે. આવા નિર્ણયોને કારણે કન્ઝમ્પશન તમારું બેઝિકલી વધવું જોઈએ, પણ ટુ વ્હીલર કંપનીઓમાં એ પરફોર્મન્સ કદાચ જોવા નથી મળી રહ્યું. આપણે એક વખત જો હીરો મોટોકોર્પના 1 મહિનાના ચાર્ટ્સ જોઈએ તો એ 6%ની તેજી બતાવે છે. માર્કેટ રિકવર થયા, તેની સાથે સ્ટોક પણ રિકવર થયો છે, પણ આજે બેઝિકલી જે નર્વસનેસ જોવા મળી છે એ ધ્યાન રાખીએ. બજાજ ઓટો પણ 1 મહિનાની અંદર માત્ર 0.5%ની તેજી બતાવે છે. સો બજાજ ઓટોના તો પોતાના કન્સર્ન્સ છે, તેના કારણે પણ હા, સ્ટીલ દેર આર સમ કન્સર્ન્સ જેને કારણે ટુ વ્હીલર કંપનીઓમાં બેઝિકલી આજે નર્વસનેસ તમને આવતી જોવા મળેલી છે.
પછી આવો તમે અહીંયાથી ખાસ ભારતી એરટેલમાં આજે પ્રોફિટ બુકિંગ છે, ટેકનિકલ છે, બાકી બહુ કંઈ ખાસ એવું હતું નહીં, પણ હા ટેકનિકલ પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળ્યું. તો આ બધા છે ટોપ લૂઝર્સ કે જેને પણ તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. ટોપ ગેઇનર્સની તો ઓલરેડી આપણે વાત કરી જ છે. આ બધા પર સંકેતો હોવા જોઈએ. નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હું નજર કરું તો સૌથી પહેલાં મને જોવા મળે છે આલોક ઇન્ડસ્ટ્રીઝ. અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો. નિફ્ટી 500નો ટોપ ગેઇનર સ્ટોક આજના દિવસનો જોવા મળી રહ્યો છે. 18.5% આસપાસની સરસ તેજી તમને જોવા મળેલી છે. ઓલમોસ્ટ 20 રૂપિયાને અપ્રોચ કરી રહ્યો છે આલોક ઇન્ડસ્ટ્રીઝ. પછી આપણો ડેટા પેટર્ન્સ 8.5% આસપાસની ખરીદદારી જોવા મળી છે તમને. સાઈ ઇન્ડિયા ગ્લાસ 8%ની સારી તેજી જોવા મળી છે. ટ્રાઇડન્ટ, વારી એનર્જીઝ અમેઝિંગ પરફોર્મન્સ આ બધા જ સ્ટોક્સે આપ્યું છે, તો તેને તમે ધ્યાન રાખો. કે ફિનટેક, આઈએફએલ બધામાં સારી તેજી તમને જોવા મળી. મંદી ક્યાં હતી? તો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ડસઇન્ડ બેંક, જસ્ટ ડાયલમાં બાય ધ વે ટેકનિકલ પ્રોફિટ બુકિંગ આવી ગયું. રામકૃષ્ણ ફોર્જિંગ અને ટેકનો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં તમને થોડા મંદીના સંકેતો બનતા જોવા મળેલા હતા. એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ ફરી એકવાર તો તમને તેજીના સંકેતો બાદ થોડી બ્રેક લાગતી જરૂર જોવા મળી રહી છે. નિફ્ટી આપણે વાત કરી તે પ્રમાણે અહીંયાથી ઉપલા સ્તરોથી થોડો અટક્યો છે અને બેંક નિફ્ટીમાં પણ હવે ઉપલા સ્તરોથી થોડી બ્રેક જરૂર લાગી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ અત્યારે ફિલહાલ એક્શન રેન્જ એ જ બની રહી છે 24,170 અને 180 આસપાસ જે આપણે વાત કરી હતી કે દિવસભર જ્યાં કન્સોલિડેશન થયું છે એ જ કન્સોલિડેશનના સંકેત હજુ પણ યથાવત છે. બટ હા, દેર આર સમ સાઇન્સ કે જ્યાં ઉપલા સ્તરો પર થોડું ટેન્શન બન્યું છે. જે આટલા દિવસથી દરરોજ તેજી જ આવતી હતી કે હા દરરોજ સવારે ઉઠીએ અને તેજી થાય, એવું હવે આજે નથી જોવા મળ્યું આપણને. એટલે આજે બેઝિકલી એ એક જગ્યાનો પોઝ તમને બનતો જોવા મળી રહ્યો છે જેને તમારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હવે સેક્ટર સ્પેસિફિક મેં જે તમને વાત કરી તેના પર ફોકસ કરીએ. નિફ્ટી રિયલ્ટી આજે સૌથી સરસ તેજી તમને અહીંયા આવતી જોવા મળી, રાઈટ? તો નિફ્ટી રિયલ્ટીના જરા કોમ્પોનન્ટ્સ પર નજર કરીએ. કયા કયા એવા સ્ટોક્સ હતા કે જેમણે બહુ સરસ પરફોર્મ કર્યું? ફિનિક્સ મિલ્સ બહુ જ સરસ 4.5%ની તેજી તમને આજે બતાવી છે. એટલે ફિનિક્સ મિલ્સ સૌથી પહેલાં તો તમે ધ્યાન પર રાખો. પછી આપણું રેમંડ હવે રિયલ એસ્ટેટ કંપની બની ચૂકી છે. ભલે તમને નામ રેમંડ સાંભળીને લાગે, પણ હા ડેફિનેટલી દેર આર ચેન્જીસ ઘણા સમય પહેલાં થઈ ચૂક્યા છે. એટલે જો હજુ પણ તમને ના આઈડિયા હોય તો આ ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન યુ નીડ ટુ સીક. 3.5%ની આસપાસની ખરીદદારી અહીંયા જોવા મળી. ઓવરઓલ રોયલ્ટી 3%ની તેજી તમને જોવા મળેલી છે. શોભા 3.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. પ્રેસ્ટીજ 3.5% આસપાસની તેજી અહીંયા જોવા મળેલી છે. આજે રિયલ એસ્ટેટમાંથી કોઈ પણ એવો શેર નહોતો કે જેમાં વેચવાલી જોવા મળી હોય. બધા જ સ્ટોક્સમાં ખરીદદારી જોવા મળેલી છે. તો આ એક મુદ્દો પણ તમારે નોટ કરવો જોઈએ, ધ્યાન પર રાખવો જોઈએ. આ છે નિફ્ટી રિયલ્ટીના બધા જ શેર્સ કે જેના પર તમારું ફોકસ. આજે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો નવા ક્યાં ક્યાં બન્યા છે તે આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલાં કિમ્સ એટલે કે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ સ્ટોક આજે 3.25% ઉપર છે અને 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તરો બનાવતો જોવા મળી રહ્યો છે. એટલે સૌથી પહેલાં આ તમે ધ્યાન પર રાખો. પછી આવો આવાસ ફાઇનાન્સ પર. આવાસ ફાઇનાન્સમાં આજે તમને 2.5% આસપાસની તેજી અને 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તરો. તમને યાદ હોય તો ગઈકાલે આપણે બાય ધ વે ક્લોઝિંગમાં જ આવી રીતે ડિસ્કસ કર્યો પણ હતો આવાસ ફાઇનાન્સને, કારણ કે ત્યાં તમને જે છે તે ખાસ 2.5% આસપાસની તેજી જોવા મળેલી હતી આજના દિવસની. અને ગઈકાલે પણ ઇનફેક્ટ આ બધા જ NBFC સ્ટોક્સ જે છે તે બઝિંગ હતા. તો આજે પણ તમે ધ્યાન રાખો, અહીંયા પણ તમને એક્શન જે છે તે ભરપૂર રહેતું જોવા મળેલું છે. પછી આવો લોરસ લેબ્સ ઓલમોસ્ટ 2% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. એટલે આ પણ તેજી તરફી એક્શન તમને બતાવતો જોવા મળેલો છે. એટલે તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહે. ત્યારબાદ તમે આવો JK સિમેન્ટ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો અહીંયા પણ બનતા જોવા મળેલા છે. તો 1.5-2% આસપાસની તેજી તમને અહીંયા ખાસ બનતી જોવા મળેલી છે. અને HDFC બેંક તો ઓબ્વિયસલી છે જ. આવા બીજા ટોટલ 14 શેર્સ છે કે જેમાં તમને 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળેલા છે. પણ આગળ વધીએ અને વધુ વાતચીત કરીએ. આપણી સાથે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ ચૂક્યા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ સો મચ અમારા સાથે જોડાવા માટે. ઓબ્વિયસલી એક્શન ભરપૂર છે. ભારતીય માર્કેટ્સ ફૂલ ઓન તેજીના મૂડમાં છે અને અનસ્ટોપેબલ તેજી બેંક નિફ્ટીએ બતાવી. પણ
આપણે જઈ રહ્યા છીએ મંથલી એક્સપાયરી તરફ. પરિણામોના ઓવરહેંગ જે હતા એ પણ પૂરા થઈ ગયા, જે અસર આવવાની હતી એ પણ પૂરી થઈ ગઈ. ફાઇનલી માર્કેટે હવે થોડું બ્રીધિંગ સ્પેસ લેવાની છે. તમે જુઓ, સોનું ચાલી રહ્યું છે, માર્કેટ્સમાં જબરદસ્ત તેજી છે, રૂપિયો રિકવર થઈ રહ્યો છે. આખા જે જૂના ટેક્સ્ટબુક ઇકોનોમિક અને માર્કેટને રિલેટેડ જે રૂલ્સ હતા એ બધા અત્યારે ફિલહાલ ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. યુએસમાં જે દિવસે મંદી હોય આપણા માર્કેટ્સમાં તેજી હોય છે, આપણે ત્યાં મંદી હોય ત્યાં તેજી હોય છે. કોઈ અત્યારે ફિલહાલ જે છે તે રૂલ્સ લાગુ નથી પડી રહ્યા. એટલે એકદમ અલગ પ્રકારના માર્કેટમાં છીએ. એમાં પણ હવે ક્રિપ્ટો વગેરે બધું જે છે તે ખાસું એવું બધું લોકોને ઇન્ટરેસ્ટ હોય છે એમાં. એટલે ઘણું બધું એક્શન ચાલી રહ્યું છે એક સાથે. પહેલાં તો સમજાવો સર, આજે અનસર્ટનિટી અને ગ્લોબલ માહોલ બન્યો છે કે જેમાં ટેક્સ્ટબુક જે રૂલ્સ કહેવાય એ ફોલો ન થઈ રહ્યા હોય તો ત્યારે ધ્યાન શું રાખવું? અને આવી જબરદસ્ત તેજી જ્યારે જોવા મળી રહી છે, જે ફિયર ઓફ મિસિંગ આઉટ, બિકોઝ જ્યારે મંદી હતી ત્યારે આપણે ઓબ્વિયસલી એ રોકાણકારોને વાત કરી જ હતી કે આ તેજીનો સમય છે, તમે અહીંયા ખરીદદારી કરી શકો છો. પણ હવે જ્યારે ફિયર ઓફ મિસિંગ આઉટ જેમને છે એ ભૂલે ચૂકે વધારે ભાવ ના આપી દે, એ માટે શું ધ્યાન રાખવું? તો પહેલો એ મુદ્દો સમજાવો કે આ ટેક્સ્ટબુક રૂલ્સ ફોલો નથી થઈ રહ્યા એવા માર્કેટમાં શું ધ્યાન રાખવું. અને બીજું આ જે ફિયર ઓફ મિસિંગ આઉટ, જેને હવે જેનઝી લેંગ્વેજમાં ફોમો કહેવામાં આવે છે, એ ફોમોને ડાયજેસ્ટ કઈ રીતે કરવું? સર આભાર યશ. સૌપ્રથમ તો માર્કેટમાં જે રીતે અત્યારે મુવમેન્ટ છે કદાચ અનપ્રેસિડેન્ટ એટલા માટે છે કે આજથી 15 દિવસ પહેલા આખો માહોલ મંદીનો હતો. ઓફકોર્સ આપણે જ્યારે પણ તક મળી છે ત્યારે રોકાણકારોને કહ્યું છે જ્યારે માર્કેટ ખરાબ હોય ત્યારે રોકાણ કરવાની તક લેવી જોઈએ. અને વિધિન અ વેરી શોર્ટ ટાઈમ આજે બેંક નિફ્ટી તો લાઈફ ટાઈમ હાઈ ઉપર આવી ગયેલી છે. જ્યારે આખી આપણે જે વાત કરી કે ટેક્સ્ટ બુક પ્રમાણે નથી થઈ રહ્યું, પણ એક આખું એને કમ્પેરિઝન એવી રીતે કરવું જોઈએ. અમેરિકામાં જે ટેરિફ વોરની વાત થઈ, જ્યારે ટ્રમ્પ સાહેબ આવ્યા ત્યારે આખી વાત અલગ હતી, ઓપ્ટિમિઝમ હતું. પછી ટેરિફ ઇમ્પોઝ કર્યા પછી કઈ કઈ કન્ટ્રીને કેટલી ઇમ્પેક્ટ આવશે એ પણ આપણે ચર્ચા કરતા હતા. અને એમાં આપણે વાત પણ થઈ હતી કે ઇન્ડિયા બહુ જ માર્જિનલ ઇફેક્ટ આવશે, બહુ મોટી ઇફેક્ટ નહીં આવે. પણ સ્વાભાવિક રીતે સેન્ટિમેન્ટ ખરાબ હોય ત્યારે કોઈ પણ માર્કેટને એવું આપણે એમ ના કહી શકીએ કે માર્કેટ આમાં ખોટું ઘટ્યું છે. ઓલવેઝ કોશિયસ વલણ હોતું હોય છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ યસ, તો જે રીતે અમેરિકન માર્કેટમાં મુવમેન્ટ દેખાઈ રહી છે, ગઈકાલે પણ 7 ઘટ્યા પછી એક સ્ટેબલ ચોક્કસ જોવાયું હતું. પણ આજના દિવસે આપણને એમ હતું કે જે માર્કેટ નીચું ખુલશે અને પછી નીચું જશે, એને બદલે આપણે અત્યારે ગ્રીનમાં કારોબાર કરી રહ્યા છીએ. બે વસ્તુ છે, અમેરિકન માર્કેટમાં જે બોન્ડ યીલ્ડ છે 10 બેઝિસ પોઈન્ટથી વધ્યા છે. આપણા માર્કેટમાં બોન્ડ યીલ્ડ ઘટેલા છે. રૂપિયો ઇન કમ્પેરિઝન ટુ ડોલર સ્ટ્રોંગ થયો છે, સ્ટેબલ થયો છે. અને ઓવરઓલ જે સિચ્યુએશન છે કે એફઆઈઆઈને હવે ભારતના માર્કેટ તરફ વળવાનું વલણ દેખાઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જે એક નેગેટિવ સેન્ટિમેન્ટ હતું એમાંથી આપણે પોઝિટિવ તરફ જઈ રહ્યા છીએ. પણ માર્કેટ એક શાર્પ આપણને તેજી દેખાડી છે. મે બી બીકોઝ ઓફ એક્સપાયરી પણ હોઈ શકે છે. પણ મારું એટલું જ કહેવું છે, અને ઓફકોર્સ આપણે કહ્યું કે રિઝલ્ટ સિઝન્સ જે મેજર છે એમાં આપણને આવી ગયા છે, પણ હજી બધી ઘણી બધી કંપનીઓના આવવાના બાકી પણ છે, કારણ કે આ યર એન્ડના છે એટલે ટાઈમ લાંબો મળતો હોય છે. તો હજી પણ આપણે રિઝલ્ટને એસેસ કરીશું. પણ એક વસ્તુ ચોક્કસ છે કે રિઝલ્ટ્સ ડિસેમ્બરના ક્વાર્ટર કરતાં બેટર આવે એવી એક સંભાવના દેખાઈ રહી છે. અને માર્કેટ એ ઓપ્ટિમિઝમને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. પણ શોર્ટ ટર્મમાં એક સારી તેજી આવી છે, એક્સપાયરી છે, તો થોડુંક આ લેવલે હું કોશન રાખવાનું કહીશ. કારણ કે ભારત અને અમેરિકા પોતાના ટ્રેડના જે ટેરિફ માટેના ડિસ્કશન છે એ ચાલી રહ્યા છે. ફિનાન્સ મિનિસ્ટર અમેરિકામાં છે, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયામાં છે. એટલે ઘણી બધી ઇવેન્ટ બની રહી છે. એટલે કોશિયસ તો રાખવાનું છે, પણ ડેફિનેટલી આપણું અંડરકરન્ટ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. અંડરકરન્ટ સ્ટ્રોંગ છે. આવી સ્થિતિમાં મારે ઓબ્વિયસલી પહેલાં તમારા પાસેથી ડિસ્કસ કરવું છે, તે છે સેક્ટર્સ ટુ વોચ. તમે કયા કાઉન્ટર્સ અને સેક્ટર્સ પર નજર રાખી રહ્યા છો? રીઝન આ સવાલ પૂછવાનો એ છે કે 24,000નો નિફ્ટી છે, જ્યારે 21,750નો નિફ્ટી હતો ત્યારે પણ આપણે અમુક સલાહો આપેલી છે જેમાં સારી મૂવ આવેલી છે. બેન્ક્સની હું વાત આગળ અલગથી સવાલ લેવાનો છું. બટ હવે અહીંયાથી આગળ શું? બિકોઝ થીમેટિક અને આ વખતે ખબર નહીં કેમ અસીમ સર, જ્યારે 21 થી 24 આપણે આવ્યા, બેંક નિફ્ટી રેકોર્ડ બનાવી દીધો, નિફ્ટી હજુ સમય લઈ રહી છે, એટલે એ કોન્ફિડન્સ નથી આવી રહ્યો. એટલે હજુ પણ સેક્ટર રોટેશન બહુ રસપ્રદ રહેવાના છે સર. એ વસ્તુ થોડું ખાસ આપણે સમજવું જોઈએ. એટલે કયા સેક્ટર્સને તમે વોચ આઉટ કરશો હવે અહીંયાથી? અને ઇવન મારે એ પણ પૂછવું જોઈએ, શું અત્યારે હવે 1 વર્ષની સ્ટ્રેટેજી, 3 વર્ષની સ્ટ્રેટેજી બનાવવી, કે હજુ પણ સમય છે આપણી પાસે કે 3 મહિનાની જે સેક્ટોરિયલ રોટેશન થતા હોય, જેમ કે ચોમાસા પહેલાં ચોમાસાના સ્ટોક્સ એક્યુમ્યુલેટ થતા હોય એવી રીતે, તેને પણ ધ્યાન રાખી શકાય?
લોંગ ટર્મમાં આજે યસ એવું છે કે એક વર્ષનું અત્યારના સમયમાં વિચારવું એટલા માટે ડિફિકલ્ટ છે કારણ કે જીઓપોલિટિકલ સિચ્યુએશન હજી પણ થોડી ફ્રેજાઇલ છે. યસ. ટેરિફ વોરના 90 દિવસના આપણને એક્સટેન્શન મળેલા છે એટલે એ પછી કઈ ઇન્ડસ્ટ્રીને ઇમ્પેક્ટ આવશે એ પણ જોવાનું રહેશે. પણ મારું એવું માનવું છે કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે આજે એક ટ્રેન્ડ એવો દેખાઈ રહ્યો છે કે જે ચાઇના ગણો કે ઇન્ડોનેશિયા ગણો કે વિયેટનામ ગણો ત્યાં જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે એ ઇન્ડિયામાં શિફ્ટ થાય પૂરેપૂરી શક્યતા છે. એટલે આવનારા સમયમાં ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે અને જો આપણી ટ્રીટી અમેરિકા સાથે થાય છે તો ઓટોમોબાઈલ સેગમેન્ટને મોટો ફાયદો થાય એવી શક્યતા છે. પાવર સેક્ટર અથવા જો આપણે બહુ જ કન્ઝર્વેટિવ રહેવા માંગતા હો તો જે પણ સેક્ટર જે ફોરેનના જે ઇવેન્ટ ઉપર ડિપેન્ડ ના થતું હોય એના પર આપણે ધ્યાન રાખી શકીએ. ખાસ કરીને મારું એવું માનવું છે કે પાવર સેક્ટરમાં પોટેન્શિયલિટી ઘણી સારી દેખાઈ રહી છે. મે બી જે રિન્યુએબલ એનર્જીની વાત છે એ પણ અને નોર્મલ જે પાવર સેક્ટર છે ટ્રાન્સમિશન છે કેબલ મેન્યુફેક્ચરિંગ છે આ બધા માટે મારો વ્યૂ પોઝિટિવ છે કારણ કે પાવર ડિસ્ટ્રીબ્યુશન પાવર જનરેશન વિલ ટેક વેરી મેજર રોલ ઇન કમિંગ મંથ્સ. તો એ સેક્ટર મને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. મેં પાસ્ટમાં પણ આપણે આ ચર્ચા પણ કરી છે કે પાવર સેક્ટર મને ઘણું સારું લાગી રહ્યું છે. ઓટોમોબાઈલ સેગમેન્ટમાં હું થોડું કોશિયસલી ઓપ્ટોમિસ્ટિક એટલા માટે છું કે ઇટ વિલ ડિપેન્ડ ઓન ધી ઇમ્પોઝિશન ઓફ ધી ડ્યુટી એટલે એ થોડુંક આપણે વેઇટ એન્ડ વોચ કરશું. પરંતુ ઘણું બધું જે નેગેટિવ છે ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. ફિનાન્શિયલની આપણે વાત અત્યારે નથી કરતા કારણ કે આપણે એ સેપરેટલી ડિસ્કસ કરીશું. પણ અધરવાઇઝ તમે કન્ઝમ્પશન થિયરી ઉપર જે પણ ડિપેન્ડ થઈ ગયા છે લાઈક અત્યારે કન્ઝ્યુમર ગુડની વાત કરો તો એના માટેનું પણ સેક્ટર મને ઘણું સારું લાગી રહ્યું છે. અને ફોર્થ અને મોસ્ટ કે જે મોન્સૂન રિલેટેડ આપણા દેશમાં જે મોન્સૂન ઇઝ પ્લેઇંગ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો મોન્સૂન સારું હોવાની અત્યારે પ્રિલિમિનરી આપણને રિપોર્ટ આવ્યા છે તો એ બેઝ ઉપર કન્ઝમ્પશન લગતા સ્ટોકોના પણ એક ઓપ્ટિમિઝમ મને દેખાઈ રહ્યું છે કે જેમાં કન્ઝમ્પશન વધે એવી શક્યતા છે. ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર ટુ વ્હીલર્સ પણ ઘણા સારા લાગી રહ્યા છે મને. ટૂંકમાં અત્યારે એક વર્ષના વ્યૂના હિસાબથી નહીં પણ થોડા ફ્લેક્સિબિલિટી અડેપ્ટેબિલિટી હોવી જરૂરી છે પોર્ટફોલિયોમાં, જેને કહેવાય ને કે લવચિકતા, એ ગુજરાતીમાં શબ્દ છે, લવચિકતા હોવી જરૂરી છે તો તમને અત્યારે સરસ જે છે તે રિટર્ન્સ મળતા જોવા મળશે. આવો દર્શક મિત્રો, એક વિરામનો સમય થઈ ગયો છે, ફિલહાલ તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆત જે છે તેને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે માર્કેટ્સ થોડા નર્વસનેસ ફરી એકવાર બતાવી રહ્યા છે. ઉપરના સ્તરોથી બેઝિકલી થોડું પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત જે છે તે નાના સંકેતોમાં જરૂર જોવા મળી રહી છે. નજર રાખીશું. અસમ સર આપણી સાથે છે અને હવે નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિમેશ સર, સ્વાગત આપનું પણ. અને સૌથી પહેલાં તો માર્કેટની પરિસ્થિતિ જ સમજી લઈએ. આપણે છેલ્લે જે લાસ્ટ મંગળવારે વાત કરી ત્યાંથી આ મંગળવારમાં ઘણું બધું બદલાઈ ગયું જે છે તે રજાનો માહોલ હોવા છતાં પણ એપ્રિલ મહિનાએ ઘણું બધું આપ્યું છે અને એપ્રિલ મહિનો હંમેશા આવા જ પ્રકારનો કંઈક તો ઉથલપાનીઓ રહેતો હોય છે એવું જોવા મળી રહ્યું છે. આ વખતે પણ એવા જ સંકેતો જોવા મળ્યા. તો સર, પહેલાં તો સમજીએ મે મહિનાથી શું આશા અપેક્ષા રાખવી, કારણ કે 2 દિવસમાં એક્સપાયરી થઈ જશે. આમ તો એક જ દિવસ મારે એમ કહેવું જોઈએ, બુધવાર જ છે, ગુરુવારે તો એક્સપાયરી આવી જશે. તો સમજાવો સર પહેલાં તો શું આશા અપેક્ષા. અને માર્કેટ બહુ જબરદસ્ત ચાલી ગયા છે એપ્રિલ મહિનામાં, તો આને જોતા મે મહિનામાં થોડું કન્સોલિડેશન, થોડો ઘટાડો એન્ટિસિપેટ આપણે કરવો જોઈએ કે નહીં? માર્કેટ પાસેથી શું અપેક્ષાઓ? નિમેશ સર. યસ, ચોક્કસપણે મે મહિનાની અંદર અગર તમે હિસ્ટોરિકલ સિરીઝની વાત કરો તો એક નેગેટિવિટી અને વોલેટિલિટી તરફનો મૂવ વધારે પડતો જોવા મળ્યો હોય છે. અને એપ્રિલમાં અત્યારે ઓલરેડી માર્કેટ આપણે લોઅર લેવલથી એક સારી રિકવરી જોઈ ચૂક્યા છે. અર્નિંગ સિઝન જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હું માનું છું કે ઇન્ડેક્સ લેવલે તમે જુઓ તો અત્યારે જે રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક 24,400 આસપાસ જે છે એક રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે નિફ્ટીની અંદર. એટલે ઓલરેડી આપણે 20 એપની રિકવરી લોઅર લેવલથી જોઈ ચૂક્યા છે. તો પોસિબિલિટી બને છે કે ઇન્ડેક્સની અંદર થોડું કન્સોલિડેશન જોવા મળે અને મેના પહેલા વીક્સ એટલે આ એક્સપાયરી પછી આવતા 2-3 અઠવાડિયા સુધી માર્કેટમાં એક સાઇડવે મુવમેન્ટ જોવા મળી શકે છે. મહત્વનું છે કે ગ્લોબલ માર્કેટ અત્યારે તમે જુઓ તો ગ્લોબલ સેન્ટિમેન્ટ અત્યારે ઇક્વિટી માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે અને પર્ટિક્યુલરલી ડાઉ જોન્સ તરફ અમેરિકા તરફથી જે છે એક ખરાબ ચાલી રહ્યા છે ને જે ટેરિફ વોરને લઈને ન્યૂઝ સ્પેસિફિક તદ્દન માર્કેટ થઈ ગયું છે. હવે આવતીકાલે ચાઇના શું કરવાનું છે, ટ્રમ્પ સાહેબ શું કરવાના છે એની કોઈને ખબર નથી. પણ તદ્દન ન્યૂઝ સ્પેસિફિક માર્કેટ છે ને એ ન્યૂઝ ફ્લો આધારે માર્કેટમાં મુવમેન્ટ રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્યોર સ્ટ્રક્ચર છે એ જોતા મારું માનવું છે કે આપણા માર્કેટમાં ઇનહેરન્ટ સ્ટ્રેન્થ છે
અને એફઆઈનું જે પ્રમાણે બાઇંગ આવી રહ્યું છે, ડોલર ઇન્ડેક્સ અત્યારે જે 100ની નીચે સતત સસ્ટેન થઈ રહ્યો છે ને એની નીચે ઘટી રહ્યો છે, એ એક ઇમર્જિંગ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી પોઝિટિવ સિગ્નલ છે. અને આપણા માર્કેટની અંદર જો એફઆઈનો ફ્લો કન્ટિન્યુ રહેશે તો ચોક્કસપણે હજુ પણ પર્ટિક્યુલરલી લાર્જ કેપ સ્ટોકની અંદર આપણે એક સારી રિકવરી જોઈશું અને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર રિઝલ્ટ સ્પેસિફિક આપણે મોમેન્ટ જોવા મળી શકે છે. રિઝલ્ટ સ્પેસિફિક મોમેન્ટમ તમે અહીંયાથી એન્ટિસિપેટ કરી શકો છો, તો નજર તમારે રાખવાની રહેશે. સ્ટોક્સ પહેલાં તો તમારી સ્ટ્રેટેજીસ જાણી લઈએ. નિમિષ સર, ક્યાં અત્યારે રણનીતિ બનાવી રહ્યા છો અને શું ટાઈમ ફ્રેમ સાથે અત્યારે માર્કેટને અને આ જે સ્ટ્રેટેજીસ છે તેને નજર રાખી રહ્યા છો? નિમિષ સર. અત્યારે માર્કેટ વાગીને આપણે રિઝલ્ટ સ્પેસિફિક વાત કરી હતી ને એક માનું છું કે ડીમાર્ટનું એક કાઉન્ટર છે કે પાછલા ક્વાર્ટરની અંદર પણ આપણે જોયું હતું કે એક સ્ટ્રોંગ પરિણામ આવ્યા હતા. ત્યારબાદ સ્ટોકની અંદર પાછું કરેક્શન આવ્યું અને 3500થી સ્ટોકમાં એક સારી રિકવરી આવી છે. અત્યારે જ્યારે આપણે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, લોકોની ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધી રહી છે, એ કન્ડિશનની અંદર મારું માનવું છે કે ડીમાર્ટ અગેન પાછું જે લોકોની સ્ટ્રેટેજી છે અને જ્યાં વીક પડ્યા હતા પર્ટિક્યુલરલી ક્વિક કોમર્સ સ્પેસની અંદર, ત્યાં પણ એ લોકોએ પાછલા ક્વાર્ટરની અંદર 150 કરોડની એમાઉન્ટ રાઇઝ કરી હતી અને ત્યાં એ લોકો ડોર સ્ટેપ ડિલિવરી જે છે એના માટેના એફર્ટ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક વેલ્યુએશન અત્યારે એક રિઝનેબલ છે અને હું માનું છું કે ડીમાર્ટની અંદર જો કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરીને ચાલી શકાય. નીચેની તરફ સ્ટોપલોસ જે રાખવાનો રહેશે 4050 પાસે સ્ટોપલોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે 4800 થી 5000 સુધીના લક્ષ્યાંક આવતા શોર્ટ ટર્મની અંદર એટલે આવતા 1 થી 2 મહિનાની અંદર જોવા મળે એવી પોસિબિલિટી બની રહી છે. એટલે ડીમાર્ટની અંદર હું ખરીદી કરવાની ભલામણ કરીશ. ડીમાર્ટ અત્યારે ખરીદવાની સલાહ બની રહી છે. 4800 ટાર્ગેટ્સ, 4050નો સ્ટોપ લોસ. એફએમસીજી કન્ઝમ્પશન આ જ હવે થીમ અહીંયાથી ખાસ આગળ માટે પરફેક્ટ પ્લે બનતી જોવા મળી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે. એફએમસીજી અને ખાસ કન્ઝમ્પશનની આપણે વાત કરી છે તો અસીમ સર, આજે એક મહત્વનો રિપોર્ટ જે છે તે આવતો જોવા મળ્યો છે કન્ઝમ્પશન અને એફએમસીજીના સ્ટોક્સ પર. તે આપણે ખાસ દર્શક મિત્રોને બતાવીએ. પ્લસ અહીંયા જે કંપની સ્પેસિફિક છે તે પણ મત જરૂર આપવામાં આવે છે, પણ હું તમારા પાસેથી બેઝિકલી એક ઓવરવ્યૂ અહીંયાથી ખાસ જાણવા માંગીશ, બિકોઝ આ બ્રોકરેજ રિપોર્ટ જે છે તે સમગ્ર એફએમસીજી અને કન્ઝમ્પશનની થીમ પર છે. હવે કન્ઝ્યુમર સ્ટોક્સ જેટલા પણ છે તેના પર યુબીએસ તરફથી રિપોર્ટ છે. તેમણે કહ્યું છે કે હાલમાં ઘટાડાની અંદર વેલ્યુએશન આ જે કન્ઝ્યુમર સ્ટોક્સ છે, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ આ તે બધા 35% વેલ્યુએશન ઘટ્યા. એમણે 2 રીઝન આપ્યા છે જે મેં શરૂઆતમાં વાત કરી સર. એક 8મું પગાર પંચ જેને લાભ મળી જશે બહુ જલ્દી, અને ટેક્સમાં ઘટાડો. આ બંને લાભ જે છે તે ઓલમોસ્ટ જૂન મહિનાથી કદાચ ઇમ્પ્લિમેન્ટ થશે, કેમ કે ટેક્સમાં રિબેટ આવે એ પણ જૂન જુલાઈમાં લોકોએ જે રિટર્ન ભર્યા હોય તે પૈસા જે છે તે મળે, અને જે 8મા પગાર પંચનો લાભ છે એ પણ અરિયર સાથે જૂન જુલાઈમાં લોકોને મળવાનો છે. એટલે જૂન જુલાઈથી આ જે કન્ઝમ્પશન સાથે જોડાયેલા સ્ટોક્સ છે તે બધા જબરદસ્ત ચાલશે. બાય ધ વે યુબીએસે ડીમાર્ટ પર પણ રિપોર્ટ આપેલો છે. મને એ સમજાવો અસીમ સર કે આ જે થીમ બની રહી છે અને આ 2 રેશનલ યુબીએસે જે આપ્યા છે તેને તમે કઈ રીતે જુઓ છો? બિલકુલ ઓપ્ટિમિસ્ટિક છું. કારણ એક જ છે યશ કે જે રીતે આપણા ઇન્ફ્લેશનના ફિગર આવી રહ્યા છે, ઇન્ફ્લેશન ડેફિનેટલી કુલ ડાઉન થયેલું છે અને જો મોન્સૂનના જે રીતે પ્રિડિક્શન આપવામાં આવ્યા છે અને જો આપણે એ પ્રમાણે મોન્સૂન વાઇડ સ્પ્રેડ અને સેટિસ્ફેક્ટરી રહેશે તો રૂરલ કન્ઝમ્પશન પણ ઘણું સારું રહેવી શક્યતા છે. ગવર્મેન્ટના નોટ ઓનલી ધીસ બેનિફિટ પણ ઘણા બધા બેનિફિટ્સ રૂરલ સેક્ટરમાં પણ આપવામાં આવી રહ્યા છે એ કન્ઝમ્પશન તરફ જતા હોય છે હંમેશા. એટલે કારણ કે જ્યારે લોકો પાસે પોતાના ઇન્વેસ્ટેબલ સરપ્લસ અથવા ખર્ચવા માટેના પૈસા હોય છે એ નવું કન્ઝમ્પશન માટે જતા હોય છે. એક વસ્તુ આ છે. બીજી વસ્તુ જો તમે જુઓ તો જે જીએસટીના કલેક્શનના ફિગર્સ જે મંથ ઓન મંથ આવી રહ્યા છે અને એપ્રિલમાં જે ઓપ્ટિમિઝમ છે અત્યારે કે 2 લાખ કરોડની ઉપર પણ જતું રહેશે, એટલે એ જે દર્શાવે છે કે સ્ટેબિલિટી આપણને જીએસટીના કલેક્શનમાં પણ દેખાઈ રહ્યું છે. ફિસ્કલ ડેફિસિટ ઘણી કંટ્રોલમાં દેખાઈ રહી છે. ગવર્મેન્ટ પાસે સ્પેન્ડિંગના ઘણા એવન્યુઝ બાકી રહેશે, ઘણું લીવે રહેશે. ટેક્સ કલેક્શન પણ સારું આવી રહ્યું છે અને સામે જ્યારે ઇન્ફ્લેશન ઓલ છે તો મારી દ્રષ્ટિએ ઇકોનોમી ઘણી સ્ટ્રોંગ થાય એવી શક્યતા છે. ઓફકોર્સ આપણે વી કેન નોટ ડિનાય કે જે ઓવરસીઝના પ્રોબ્લેમ્સ છે એ હેંગઓવર છે જ, પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે આપણી ઇન્ટરનલ સ્ટ્રેન્થ પણ સારી બની રહી છે. એ જોતા કન્ઝમ્પશન સ્ટોક માટે જે પણ અત્યારે રિપોર્ટ્સ આવ્યા છે હું ફૂલી એને એન્ડોર્સ કરું છું કે દેટ વિલ ડેફિનેટલી હેવ અ ગુડ ઇમ્પેક્ટ ઓન ધી સ્ટોક ઓફ ધી કન્ઝમ્પશન. કન્ઝમ્પશન પર બધા જ સ્ટોક્સને સારી પોઝિટિવ ઇમ્પેક્ટ મળી રહેશે. નજર રાખીએ. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ થોડા ઉપલા સ્તરોથી ધીરે ધીરે નીચે સરકતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી 55,600 ને નીચે આવી ચૂક્યો છે. નિફ્ટી 24,160 ને નીચે અત્યારે ફિલહાલ એકદમ તેની આસપાસ. પર્ટિક્યુલરલી જે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેમાં મિડ કેપ સિલેક્ટ વધારે છે, 12,143 થી 12,100 ને નીચે, અને ફિન નિફ્ટીમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ વધારે આવ્યું છે. પર્ટિક્યુલરલી 26,726 થી અહીંયા ડેફિનેટલી વધારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બાકી મિડ કેપ 100, સ્મોલ કેપ 100 હજુ પણ પોતાની રેન્જમાં છે, કંઈ પરિવર્તન નથી, અને વિક્સ પણ કંટ્રોલમાં છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના છેલ્લા 10 મિનિટ પહેલાંનું એક કન્ક્લુઝન. નિમેશ સર, આપણે કન્ઝમ્પશનની વાત કરીએ હમણાં. આજે તમે હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોના ચાર્ટ્સ જુઓ, બંને ઘટાડામાં છે. એમના પર એ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ આવ્યા છે, મારે તેની વાત નથી કરવી. મારે એ સમજવું છે કે જો કન્ઝમ્પશન સારું રહેવાનું હોય, વરસાદ સારો રહેવાનો હોય, વ્યાજદર ઘટી રહ્યા હોય, કન્ઝમ્પશન માટેની જે એક્સ્ટ્રા ઇન્કમ છે લોકોની, કેમ કે ટેક્સનો ઘટાડો, 8મા પગાર પંચ, આ બધા લોજિક, એ બધું હોવા છતાં પણ ટુ વ્હીલર સ્પેસમાં પ્રેશર હોવાનું રીઝન શું અહીંયા એ લોકો પાસ ઓન નથી કરી શકી રહ્યા? અને બજાજ ઓટો તો વર્સ્ટ પરફોર્મર છે, કેમ કે 1 મહિનાના ચાર્ટ જુઓ તો હીરો મોટોકોર્પે હજુ 6% રિટર્ન આપ્યા છે, પણ બજાજ ઓટો તો માત્ર 0.5% રિટર્ન્સ આપ્યા છે 1 મહિનામાં. સો આ વસ્તુ આપણે હવે લોજિકલી સમજવી પડે. નિમેશ સર, બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ, હવે બે વસ્તુ હું જ્યાં મારી સમજણ છે ત્યાં સુધી, કે સૌપ્રથમ જે હમણાં વાત કરી તમે પગાર પંચની, જે ટેક્સની, હવે ટેક્સની અંદર જે કંઈ પણ રાહત મળવાની સ્ટાર્ટ થશે એ જે યરલી મોટાભાગની જે મોટી કંપનીઓ હોય છે ને જે મોટાભાગના જે 30% ઉપરના જે ટેક્સ સ્લેબવાળા હોય છે એના એવરી મંથ જે છે એ ટેક્સ ડિડક્ટ થતા હોય છે. એટલે એની અંદર એક સીધી જે છે કટોતી થશે, એટલે એક ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ તમારું વધશે. સેકન્ડ થિંગ કે એ જે કન્ઝમ્પશન વધશે એ અર્બન કન્ઝમ્પશન બૂસ્ટ થશે, અને એનાથી રૂરલ કન્ઝમ્પશન ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ નહીં આવે. રૂરલ કન્ઝમ્પશન ઉપર ઇમ્પેક્ટ આવશે એ મોન્સૂન પછી આવશે, એટલે ત્યાં આપણે એક જે છે એ થોડો ડિફરન્સ જોઈ રહ્યા છે. સેકન્ડ થિંગ, બજાજ ઓટોના સેલ્સના તમે ફિગર જુઓ છેલ્લા 3 મહિનાના, તો ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રગલ જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે એક્સપોર્ટ થતું હતું ત્યાં પણ થોડી વીકનેસ જોવા મળી રહી છે, અને અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તમે એક વખત બજાજ ઓટોના સેલ્સના આંકડા જુઓ, અને બીજી બાજુ તમે આઈસર મોટરના, આપણે રોયલ એનફિલ્ડના સેલ્સના આંકડા જુઓ, બહુ મોટો વાસ્ટ ડિફરન્સ જોવા મળી રહ્યો છે. ઇન્ડિકેટ થઈ રહ્યું છે કે લોકો અત્યારે પ્રીમિયમાઇઝેશન ઉપર ફરીથી ફોકસ કર્યું છે, અને લોકો પાસે પૈસા આવ્યા છે તો નોર્મલ બાઇક ખરીદી કરવા કરતાં કે જે અપર મિડલ ક્લાસ વ્યક્તિ છે એ અત્યારે રોયલ એનફિલ્ડ ઉપર ફોકસ કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે પ્રીમિયમાઇઝેશન સેગમેન્ટ છે અત્યારે માર્કેટ ગેઇન કરી રહ્યું છે, અને એને પગલે આપણે અત્યારે આઈસર મોટરની અંદર એક સ્ટ્રોંગ રિકવરી જોઈ રહ્યા છે. નવા ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, અને જ્યારે બજાજ ઓટોની અંદર એક આપણે સાઇડ વે ટુ નેગેટિવ મૂવ જોઈ રહ્યા છે. સેમ સ્ટ્રેટેજી જે છે હીરો મોટોકોર્પની પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આ બંને કાઉન્ટર, એક મોન્સૂન જો સારું જશે, રૂરલ રિકવરી આવશે તો ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર આપણે રિકવરી જોઈશું. પરંતુ અત્યારના તબક્કે હાલ 1 થી 2 મહિના પોઈન્ટ ઓફ વ્યૂથી મારું માનવું છે કે જ્યાં સુધી કોઈ સબસ્ટેન્શિયલ સેલ્સના આંકડામાં કોઈ જમ્પ નહીં આવે ત્યાં સુધી આ સ્ટોકની અંદર બહુ મોટી રિકવરી આવે એવા સંભાવના નથી દેખાઈ રહ્યા. સાઇડ વે કન્સોલિડેશનનો મૂવ ચાલી શકે છે, અને ત્યારબાદ આપણે એક રિકવરી તરફનો મૂવ જોઈ શકશું. ચાર્ટ સ્ટ્રક્ચર પણ તમે જુઓ તો એક વીક સ્ટ્રક્ચર છે. ડેફિનેટલી અત્યારે બજાજ ઓટોની અંદર એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર બની રહ્યું છે, અને ત્યાં એક રિકવરીના સિગ્નલ મળી રહ્યા છે, પરંતુ હજુ પણ ટ્રેન્ડ નેગેટિવ છે. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે ફોકસ જે છે એ તમારે ટુ વ્હીલર સ્પેસની અંદર કરવું હોય તો આઈસર વુડ બી અ બેટર પ્લેસ. આઈશર પરફેક્ટ જગ્યા છે જો ટુ વ્હીલરમાં જવું હોય તો, તેવું આપણને અહીંયાથી સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે. નજર રાખીશું. આગળ વધીએ. આજના દિવસના ટોપ ગેઇનર્સમાં મેટલ્સ હતા એક સમયે, એટલે આપણે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ બંનેની વાત કરીએ. વચ્ચે એક રિપોર્ટ અને અમુક થિયરીઝ આવી હતી અસીમ સર કે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ આ બંને પાસે ઇન્ટરનેશનલ પ્રોડક્શન ફેસિલિટીઝ છે પર્ટિક્યુલરલી, અને વેદાંતાને પણ આપણે ઇન્ક્લુડ કરવો જોઈએ આ મુદ્દામાં. અને એમને આ જે ટેરિફ વોર થઈ રહી છે તેનાથી જસ્ટ બિકોઝ કે એમની પાસે ઇન્ટરનેશનલ પ્રોડક્શન ફેસિલિટીઝ છે એમને ફાયદો મળશે. આજે સારી તેજી હતી મેટલ સ્ટોક્સમાં. થોડું સમજીએ સર, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, વેદાંતા આ બધાને. સૌપ્રથમ તો મેટલની જ્યારે પણ વાત કરવામાં આવે તો ચાઇનાને આપણે ઇગ્નોર નથી કરી શકતા. ચાઇના ઇઝ કંટ્રોલિંગ વેરી બિગ માર્કેટ ઓફ ધી મેટલ. હાલના તબક્કે જે રીતે ચાઇના ઉપર ફોકસ થઈ રહ્યું છે એના કારણસર આપણે જાણીએ છીએ કે એક ત્યાં આગળ જે કેપેસિટી છે એ હાઈએસ્ટ કેપેસિટી આપણે ચાઇનામાં જોવા મળી રહી છે.
ઇન્ડિયન કંપનીઝના જે પ્લાન્ટ છે એ પણ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલે, ખાસ કરીને JSW સ્ટીલ છે, આ બધાના જે પ્લાન્ટ્સ છે ઓવરસીઝ એ પણ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે. જ્યારે ડ્યુટી સ્ટ્રક્ચરની વાત આવતી હોય તો સ્વાભાવિક રીતે જો આ બધા પ્લાન્ટ બીજી કન્ટ્રીમાં હોય તો એની ઇમ્પેક્ટ કઈ આવશે એ આપણે એનું રિવ્યૂ કરવાનું રહેશે. પરંતુ જે આજનું જે મુવમેન્ટ છે યશ, એવું માનું છું કે જે 12% ડ્યુટી સરકારે વધારી છે, 12% ડ્યુટી ઇમ્પોઝ કરવામાં આવી છે જે ઇમ્પોર્ટ ઉપર, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. નો ડાઉટ આ જે ડિમાન્ડ હતી એ ઇન્ડસ્ટ્રીની ઘણા વખતથી હતી, કારણ કે ઘણો બધો સ્ટોક અહીંયા ડમ્પિંગ થઈ રહ્યો હતો અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને ઇમ્પેક્ટ થઈ રહી હતી. એટલે એ સ્ટીલના જે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવી છે એડિશનલ ફોર 200 ડેઝ, એની થોડીક ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. અપાર્ટ ફ્રોમ ધેટ જો તમે આખું ચર્ચા કરતા હો તો JSW સ્ટીલના જે પ્લાન્ટ્સ છે એ આઈ થિંક મોટી કેપેસિટી ધરાવતી કંપની છે. તો મારી દ્રષ્ટિએ મેટલ માટેનો જે નેગેટિવ પોર્ટ હતો, 5 પોઈન્ટ હતો, એ ઘણો બધો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે અને કેપેસિટી યુટિલાઇઝેશન, પ્રાઇસ સ્ટેબિલિટી, આ બધા ફ્રન્ટ ઉપર મને મેટલના સ્ટોક સારા લાગી રહ્યા છે. ઓફકોર્સ હું ફરીથી રાઇડર મૂકીશ કે જે રીતે અત્યારની પરિસ્થિતિ છે એમાં એકદમ આપણે વી આર નોટ જમ્પિંગ ટુ ધ કન્ક્લુઝન કે બધું વર્સ્ટ ઇઝ ઓવર, પણ ઘણું સ્ટેબલ મને દેખાઈ રહ્યું છે આપણી મેટલ ઇન્ડસ્ટ્રીને, ખાસ કરીને વેદાંતા અને JSW સ્ટીલ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. વેદાંતા, JSW સ્ટીલ બંને માટે વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, નજર ડેફિનેટલી રાખવાની રહેશે. આગળ વધીએ, અમુક પરિણામો ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવા જોઈએ અને HDFC બેંક અને ICICI બેંકના પરિણામો આવી ચૂક્યા છે તો ઓબ્વિયસલી એ પણ ડિસ્કસ કરીએ. રેકોર્ડ બનાવી દીધા છે બેંક નિફ્ટીએ પણ અને આ બંને પર્ટિક્યુલર સ્ટોક્સે પણ. તો નિમેશ સર, તમારા પાસેથી સમજી લઈએ, સારી મજબૂતી આ બંને જ સ્ટોક્સમાં આવી છે. NPAs જે આંકડાઓ જોયા તે પછી ડેફિનેટલી નિમેશ સર, RBI અને એમની પોલિસીઝને રિસ્પેક્ટ આપવાનું મન થાય. કઈ રીતે આપણી બધી જ બેંક્સની બધી જ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એને એટલી સરસ રીતે ક્લીનઅપ કરવામાં આવી છે. નો ડાઉટ મેનેજમેન્ટની પોતાની સ્કિલ્સ તો છે જ, પણ જે LDR, હમણાં આજે પાછા ફરી એકવાર તમે LCRના જે અમુક નિયમો આવી ગયા, આ બધાને કારણે બેંક્સને વિન્ડો પણ સરસ આપી રહ્યા છે RBI તરફથી અને સાથે સાથે એમને ગ્રોથ કરવા માટેની જગ્યા પણ સારી મળી રહી છે. પ્લસ નિયમોની અંદર રહીને મને એવું લાગે છે કદાચ વિશ્વભરમાં સારામાં સારી બેન્કિંગ ફેસિલિટીઝ અથવા તો કહો કે બેન્કિંગ સ્ટોક્સ કદાચ અત્યારે ફિલહાલ ફિનાન્સ રિલેટેડ સ્ટોક્સ કદાચ ભારતમાં જ અવેલેબલ છે. HDFC અને ICICI બેંક, ઇવન તમે જુઓ યસ બેંક જેવા યસ બેંકનો પણ નેટ NPA 0.3% છે સર. દેટ શોઝ સમથિંગ. નિમેશ સર. જરૂરથી યસ, અત્યારે ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે અને જે પ્રમાણે આપણે ગવર્નર સાહેબની કોમેન્ટરીની અંદર સાંભળ્યું હતું કે એ સિસ્ટમ પ્રત્યે જેને કોન્ફિડન્સ વ્યક્ત કર્યો હતો એનાથી માર્કેટનો કોન્ફિડન્સ પણ વધ્યો છે. સેકન્ડ થિંગ, અત્યારે જે પ્રમાણે RBIએ જ્યારે સ્ટ્રિક્ટ થવાનું હતું ત્યારે સ્ટ્રિક્ટલી એક્શન લીધા હતા અને અત્યારે જ્યારે લિબરલ થવાની વાત આવી રહી છે તો ત્યારે એ લોકો પોલિસીની અંદર પણ ઘણી બધી છૂટછાટો જે છે આપી રહ્યા છે અને એને પગલે અત્યારે એ પરિસ્થિતિ આવી રહી છે કે બેંકો પાસે અત્યારે જે ફ્રી હેન્ડ છે લોન આપવા માટેના, એ અત્યારે એક સારી સ્પેસ જે છે એ લોકોને મળી રહી છે. પ્લસ તમે જુઓ તો અત્યારે જે પ્રમાણે GDP અત્યારે ગ્રોથ થઈ રહ્યો છે અને અગેન ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેવા પાછળ સૌથી મોટું કારણ હતું કે કોરોના દરમિયાન અત્યારે આપણે જોઈએ કે અગેન પાછલા આપણે બેક ટુ 5 years પહેલાની વાત કરીએ કે જ્યારે 2022-23ની અંદર આખા વર્લ્ડની અંદર જ્યારે ઇન્ફ્લેશન જે છે એ નિયર ટુ ડબલ ડિજિટ ફિગરમાં પહોંચી ગયું હતું ત્યારે આપણે એક કમ્ફર્ટેબલ ઝોનની અંદર હતા અને આપણે કંઈ એવા મોટા ઇન્ફ્લેશનના ફિગર્સ જોયા નથી. તો એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ગવર્મેન્ટની અને RBIની જે પોલિસી છે એ ખરેખર વર્ક કરી રહી છે અને એને હિસાબે જ આપણી અત્યારે જે આપણે માર્કેટના વેલ્યુએશન જોઈએ છે કે આપણી ઇકોનોમીની સ્ટેબિલિટી જોઈ રહ્યા છે, એનું રીઝન પણ એ જ છે. અગેન હવે વાત કરી વેલ્યુએશનની, તો વેલ્યુએશનની અંદર અગેન બેંક નિફ્ટીના તમે અગર વેલ્યુએશન જુઓ તો વેલ્યુએશન હું માનું છું કે હજુ પણ એક રિઝનેબલ વેલ્યુએશન છે. અત્યારે તમે ઓલમોસ્ટ જુઓ તો પ્રાઇસ ટુ બુક વેલ્યુ બેંક નિફ્ટીનો જે ટ્રેડ થઈ રહ્યો છે ઓલમોસ્ટ 2.5ની આસપાસ છે કે જે 2018-19ની અંદર જે પીક વેલ્યુએશન હતા એ 3.5ના હતા અને એના વિઝિસ કમ્પેરની અંદર EPSમાં પણ આપણે બહુ મોટો જમ્પ જોઈ ચૂક્યા છે. અત્યારે જે પ્રમાણે અત્યારે આપણે મેજર બેંક નિફ્ટીની અંદર પરફોર્મન્સ નહોતું આપતું કે બેંક નિફ્ટી નહોતું ચાલતું, એની પાછળનું કારણ હતું કે દિગ્ગજ બેંક HDFC બેંક જે છે એ પરફોર્મ નથી કરી રહી.
પરંતુ આ ક્વાર્ટરના રિઝલ્ટ જોયા પછી આપણે વારંવાર જે છે આ સ્ટોકની અંદર ભલામણ કરતા આવ્યા છે અને HDFC બેંકનું જે પરફોર્મન્સ આવ્યું છે સાથે સાથે ICICI બેંકનું પરફોર્મન્સ આવ્યું છે એટલે પ્રાઇવેટ સેક્ટર બેંકે એક સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું છે. હવે પબ્લિક સેક્ટર બેંકની તરફ પણ મારું માનવું છે કે અહીંથી એક સારું પરફોર્મન્સ આપશે ને પર્ટિક્યુલરલી લાર્જ કેપ PSU બાસ્કેટ છે, બેંક ઓફ બરોડા, SBI, કેનેરા બેંક, આ બધા જ બેંકના રિઝલ્ટ સારા આવે એવું હું અનુમાન કરી રહ્યો છું. એટલે બેંક નિફ્ટીની અંદર અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહી છે, એક સ્ટ્રેન્થ બતાવી રહી છે. આ સ્ટ્રેન્થ હું માનું છું કે વેલ્યુએશનનો ગેપ હજુ પણ છે અને હજુ પણ અહીંથી બેંક નિફ્ટીની અંદર જોવા જાય તો ઉપરમાં 60-62 સુધીનો લક્ષ્યાંક આવી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ્સ ક્લોઝ થઈ રહ્યા છે. બધા જ સંકેતો પર નજર કરીશું અહીંયાથી ખાસ બ્રેક બાદ. ફરી એકવાર શેર બજાર પર ફોકસ કરીએ. અત્યારે ફિલહાલ ક્લોઝ તમે જોઈ લો 24,141. આજના જે તમારા ઇન્ટ્રાડે હાઈસ છે, ઓકે, સેટલ થતા 167. આજના જે ઇન્ટ્રાડે હાઈસ છે તમારા 24,242ના, ત્યાંથી થોડા કૂલ ઓફ થઈને નીચે તમે જરૂર આવ્યા છો. બેંક નિફ્ટી પર નજર કરો. તમારા ઇન્ટ્રાડે હાઈ બન્યા હતા અને રેકોર્ડ હાઈ બાય ધ વે બન્યા હતા 55,961. ત્યાંથી કૂલ ઓફ થઈ 55,650નું સેટલમેન્ટ ક્લોઝ અહીંયા જોવા મળી રહ્યું છે. મિડ કેપ સિલેક્ટ અહીંયા તમને જોવા મળે છે 1-8% આસપાસની મજબૂતી સાથે. બહુ બ્રિલિયન્ટ મૂવ આજે બાય ધ વે જોવા મળી છે અહીંયા 12,095 પર. મિડ કેપ 100 તમને 0.5% આસપાસની મજબૂતી અને સ્મોલ કેપની પણ અંદર તમને 0.5% મજબૂતી જોવા મળી રહી છે. આ તરફ તમે જુઓ ફિન નિફ્ટીમાં પણ સારી તેજી 0.5% આસપાસની રહી અને એકંદરે માર્કેટ સારું રહ્યું. બસ નિફ્ટી અને સેન્સેક્સ એક્સપાયરી હતી એટલે સેન્સેક્સમાં પણ અહીંયા સ્ટ્રેડલ જરૂર થઈ છે અને એટલા માટે થઈને એ 79,600નું લેવલ જ હતું અને તેની આસપાસનું જ ક્લોઝિંગ છે. અને એવી રીતે નિફ્ટીમાં પણ 24,000-24,200 આ એક રેન્જ બનતી જોવા મળી રહી છે. આવતીકાલનો દિવસ પણ આ જ રેન્જની અંદર શું ટાઈમ પાસ થાય છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. પણ ડેફિનેટલી ઉપરના સ્તરો પર 24,200 એક હર્ડલ બની રહ્યું છે. 56,000 બેંક નિફ્ટી માટે હર્ડલ બની રહ્યું છે તેવું આપણને પ્રારંભિક સ્વરૂપે જોવા મળેલું છે. પહેલાં તો આજના ક્લોઝનો રિવ્યૂ લઈ લઈએ અને સર ટેકનિકલી પહેલાં તો સમજાવી દો ફટાફટ, કેમ કે 24,200થી થોડું નીચે આવ્યા આપણે. ઇનફેક્ટ 200ને ઉપર ગયા હતા 242 સુધી, એટલે કે 300ની જે સીલિંગ છે તેને ક્રોસ ન કરી શક્યા અને ત્યાંથી નીચે આવ્યા અને બેંક નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા છે 56,000થી એકદમ લગોલગના. આજના ક્લોઝને કઈ રીતે જોશો સર? બેંક નિફ્ટીથી સ્ટાર્ટ કરીશ અને બેંક નિફ્ટી અંદર જો તો ગઈકાલના જે ગેપ અપ ઓપનિંગ થવું અને ત્યારબાદ આજે ફોલો બાઇંગ આવવું ઇન્ડિકેટ કરે છે કે બેંક નિફ્ટીની અંદર સ્ટ્રેન્થ છે. ફોલ્સ હાઈ જે છે એ નથી બન્યા અને આજનું ફોલોઅપ બાઇંગ જે છે એ હું માનું છું કે બેંક નિફ્ટીની અંદર એક નવું મોમેન્ટમ સ્ટાર્ટ થઈ ગયું છે અને આગળ જતાં બેંક નિફ્ટીની અંદર જે પ્રમાણે વાત કરી કે વેલ્યુએશન અત્યારે કમ્ફર્ટેબલ લેવલના છે અને હજુ પણ વેલ્યુએશનની અંદર જગ્યા છે. તો અહીંથી બેંક નિફ્ટી ડેફિનેટલી એક સપોર્ટ કરી શકે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે અને બેંક નિફ્ટીના આધારે નિફ્ટી પણ એનું જે રેઝિસ્ટન્સ એરિયા છે 24,250, 24,300નો એમાં પણ બ્રેકઆઉટ આવી જશે એવું હું માનું છું. એટલે વ્યૂ બંનેની અંદર બુલિશ છે, બેંક નિફ્ટી અને નિફ્ટીની અંદર. નિફ્ટીમાં ડેફિનેટલી આપણે ઉપરના લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ જોયું છે, પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર હજી કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી બતાવી રહ્યું અને જે પ્રમાણે બેંક નિફ્ટી છે આઈ થિંક નિફ્ટીની અંદર પણ એક મોમેન્ટમ ક્રિએટ થવું જોઈએ. નિફ્ટી બહુ જ મહત્વપૂર્ણ જગ્યા અહીંયાથી ફિલહાલ ખાસ બનતી જોવા મળી રહી છે. નિફ્ટીની પણ સાથે સાથે આપણે વાત કરી છે, નજર રાખીશું. આજે એક સેક્ટરે સરપ્રાઇઝ આપી અને તે હતું રિયલ એસ્ટેટ. અસમ સર, આપણે ટાઈમ એન્ડ ટાઈમ ચર્ચા કરી છે રિયલ એસ્ટેટ સેક્ટરની. અમદાવાદ જેવું પોકેટ અલગ છે. અમદાવાદ ગાંધીનગરમાં અત્યારે ફિલહાલ બહુ ચર્ચાઓ, અત્યારે કદાચ તમે ટ્વિટર પર પણ જોયું હશે, ચર્ચાઓ બહુ ચાલે છે કે અમદાવાદના રિયલ એસ્ટેટમાં શું કરવું, ગાંધીનગરમાં શું કરવું. બટ આ જે બધી કંપનીઓ આપણી નિફ્ટી રિયલ્ટીની અંદર જોડાયેલી કંપનીઓ છે, જેમાં ફિનિક્સ મિલ્સે આજે બેસ્ટ પરફોર્મન્સ કર્યું, તો આવી બધી કંપનીઓમાં બહુ મેજર એક્શન જોવા મળી રહ્યું છે અને ડિમાન્ડ જે રીતે આપણે અગેન આગળના જે કન્ઝમ્પશનના ફેક્ટર્સની વાત કરીએ અહીંયા પણ લાગુ પડે છે, એના કારણે થઈને ડિમાન્ડ રેઝિલિયન્ટ છે. બધાના પ્રી બુકિંગના આંકડાઓ જુઓ. જો આજે અનંતરાજના પરિણામો આવ્યા હતા, બહુ જબરદસ્ત પરફોર્મન્સ અહીંયાથી જોવા મળી રહ્યું છે. સો રિયલ એસ્ટેટ સેક્ટર શું અહીંયા આપણે નજર રાખવી જોઈએ, જે આપણી થીમની આપણે વાત કરી છે કે 1 વર્ષ કે 3 મહિના 6 મહિનાના હિસાબથી? સર્વપ્રથમ તો યસ, જે આપણે આપણા જે બેન્કિંગ સેક્ટરની ચર્ચા કરી એમાં થોડુંક એડિશન એ પોઈન્ટ કહીશ કે જે ગઈકાલે રિઝર્વ બેંકના ગવર્નરે જે ડિસિઝન લીધું છે કે રન ઓફ જે ડિપોઝિટ છે એના ઉપર જે 5%ની જગ્યાએ 2.5% એનું લેવલ કર્યું છે અને એ કારણસર મોટી લિક્વિડિટી એમની રિલીઝ થાય એવી શક્યતા છે બેંકોની.
અને જે પ્રોમિનન્ટ બેંક છે એના પાસે લિક્વિડિટી સારી એવી ઊભી થશે, એટલે લેન્ડિંગ માટેની ઘણી જગ્યા બેંકો માટે પણ બની રહી છે. રેટ કટ થયા પછી ડેફિનેટલી જે રિયલ એસ્ટેટ સેક્ટર છે રેટ સેન્સિટિવ છે, અને ખાસ કરીને જે આપણે વાત કરી કે જે પ્રી બુકિંગના ડેટા જેટલા પણ આવ્યા છે બહુ જ પોઝિટિવ દેખાઈ રહ્યા છે. એક સમયમાં આપણે એવું ચોક્કસ હતું કે થોડુંક ઉપરના લેવલે ડિમાન્ડ થોડીક સોફ્ટ થાય એવી શક્યતા દેખાઈ રહી હતી, પણ જે પ્રી બુકિંગના ડેટા છે ઘણા એન્કરેજિંગ છે. અને હું માનું ત્યાં સુધી જ્યારે આમ આપણે 2 થી 3 મહિનાની ચર્ચા કરવાની વાત હતી, પરંતુ જો લોંગ ટર્મનું વ્યૂ હોય તો મને ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટર સારું લાગી રહ્યું છે. એમાં ખાસ કરીને DLF નોર્થ ઇન્ડિયામાં એમનું વધારે ચલણ છે, અને મેક્રોટેક ડેવલપર્સ છે. આ બંને માટે મારો બી પોઝિટિવ છે. ઓફકોર્સ શોભા ડેવલપર્સ આપણે જે સધન ઇન્ડિયામાં કાર્યરત છે, એટલે એવા જે પ્રોમિનન્ટ જે રિયલ એસ્ટેટના જે ડેવલપર છે જેમની પાસે સારી લેન્ડ બેંક છે, આ બધા માટે ચોક્કસ મારો બી પોઝિટિવ છે. માર્કેટમાં એક કરેક્શન આવે એવી શક્યતા હું એટલા માટે જોઉં છું કે આજે 2-3 દિવસથી આપણને મુવમેન્ટ દેખાઈ રહી છે. કદાચ હું ના ભૂલતો હું તો એક્સપાયરીનું પણ એક મોટું કારણ એમાં બની રહ્યું છે. તો જે સોફ્ટનેસ માર્કેટમાં આવે ત્યારે રોકાણ કરો, ચોક્કસ આ સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ, અને માર્કેટમાં જ્યારે કરેક્શન આવે ત્યારે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી જરૂરથી લેવી જોઈએ. હું વારંવાર કહેતો હોઉં છું કે જ્યારે માર્કેટ ખરાબ હોય ત્યારે આપ ઇન્વેસ્ટમેન્ટ કરશો, આવા સેક્ટર લેશો તો રિટર્ન ઘણા સારા મળી રહેશે. ઇવન છેલ્લા 20 થી 25 દિવસમાં જે માર્કેટમાં આપણને પોઝિટિવ દેખાયું છે એમાં તમે જોશો તો મિડ કેપ સ્મોલ કેપમાં સારી એવી તેજી જોવા મળી છે. તો થોડું પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરી અને વેઇટ ફોર ધી કરેક્શન ટુ કમ એમાં રોકાણ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આપણે વાત કરી એક બહુ મહત્વપૂર્ણ મુદ્દાની, જેના પર રિયલ એસ્ટેટ પર ફોકસ ધરાવ્યું. અન્ય પરિણામો બેઝડ સ્ટોક્સ પર આપણે હવે ચર્ચા કરીએ, જેમાં આલોક ઇન્ડસ્ટ્રીઝના પરિણામો આજે સવારે આવ્યા હતા અને દિવસભર સ્ટોકમાં બહુ જબરદસ્ત તેજી જોવા મળી. નો ડાઉટ કંપની લોસમાં છે, પણ આને લઈને સવાલો બહુ આવતા હોય છે. તો નિમેશ સર, તમારા પાસે લઈને આવું આલોક ઇન્ડસ્ટ્રીઝ કોઈ ફોકસ બને? કેમ કે રિલાયન્સનું નામ જ્યારે કોરોના સમયે આવ્યું અને એ બધું થયું ત્યારે સ્ટોકમાં પરફોર્મન્સ આવી ગયું, પણ પછી સતત લોસ મેકિંગ કંપની રહી છે અને અત્યારે પણ ખોટ નેરો થઈ છે. તેમાં સ્ટોક આજે 18% ચાલી ગયો. સર, ચાર્ટ ઉપર જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત છે, પરંતુ હું માનીશ કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ, કારણ કે લોંગ ટર્મ એવરેજ 200 દિવસની એવરેજ જે છે 21ના લેવલની આસપાસ આવી રહી છે અને એની ઉપર હજુ સ્ટોક નીકળ્યો નથી. ડેફિનેટલી પરિણામોની અંદર લોસ ઓછો થયો છે અને માર્કેટ અપેક્ષા કરતું હોય કે વધારે લોસ આવશે, તેની હિસાબે એક રિએક્શન છે. વોલ્યુમ ઘણું સારું થયું છે, પરંતુ લેટ્સ સી, વેઇટ એન્ડ વોચ કરીએ થોડું. અને જો 21 ઉપર નીકળે છે તો આઈ થિંક તો પછી એક શોર્ટ ટર્મ ટ્રેડ સેટઅપ પોઝિટિવ બને છે અને સ્ટોકની અંદર ઉપરમાં 24-50 સુધીના લક્ષ્યાંક બને છે. પરંતુ હાલના તબક્કે મારી સલાહ છે કે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે ઓલરેડી 18% સ્ટોક ચાલી ગયો છે. જો કોઈ પણ જાતનો ડીપ આવે છે, 17ના લેવલ આસપાસ આવે છે, તો આઈ થિંક એક પ્લાન કરી શકાય લેવાનો, પરંતુ હાલના તબક્કે એવોઇડ કરો. આઈધર 17 આસપાસ લ્યો અથવા 21 ઉપર નીકળે છે તો ખરીદી કરવાની ભલામણ છે. ઓકે, સો 21ને ઉપર નીકળે અથવા 17 નીચે જાય તો તમને અહીંયાથી ખાસ સંકેત બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર આપણી રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે ફિલહાલ અસમ સર અને નિમેશ સર જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. હવે આપણે સૌ કોઈએ ફોકસ કરવું જોઈએ અહીંયાથી ખાસ બે મહત્ત્વની કંપનીઓ, એટલે કે આઈટી કંપનીઓના જે પરિણામ આવી ગયા છે તેના પર, અને હવે હમણાં થોડી ક્ષણોમાં HCL ટેકના પણ પરિણામો આવી જશે, એટલે ક્લેરિટી એ પણ મળી જશે. કેમ કે વિપ્રો, HCL ટેક આવી ગયા, TCS ઇન્ફોસિસના પરિણામો આવી ગયા. અસીમ સર, શું મેઇન જે લોકોનું સ્પેન્ડિંગ ઘટ્યું છે બધા અલગ અલગ સેક્ટર, જેમ કે BFSI છે, હોસ્પિટાલિટી છે, આ બધાના સ્પેન્ડિંગ જે થોડા ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સને કારણે ઘટ્યા, તેને કારણે આઈટી સ્ટોક્સમાં પ્રોબ્લેમ રહેશે. પ્લસ AI પણ એક બબલ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો આ બંને પાસાને સમજીએ. એક જે રેગ્યુલર બિઝનેસ છે, જે ઓર્ડર ઇન્ટેક ઘટી રહ્યા છે, તે ઓર્ડર પાઇપલાઇન એટલી સારી નથી, અને બીજી તરફ આ AIને પણ બબલ તરીકે જોવામાં આવી રહી છે. સર, યસ, જો સૌપ્રથમ તો મારું ઓલવેઝ કહેવું છે કે જે ભારતની આઈટી કંપનીઓ છે એ બધી જ આપણી સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરીએ છીએ, અને ઓલમોસ્ટ જે મોટી કંપનીઓ છે એની પાસે એક લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ ધરાવે છે. એટલે
તમે જુઓ કે અત્યારે જે પણ રિઝલ્ટ આવ્યા, ઇવન TCS નહીં પરંતુ ઇન્ફોસિસે ચોક્કસ પોતાના જે ગાઈડન્સ છે પણ આપેલા છે. રિઝલ્ટ ધાર્યા કરતાં થોડા ઓછા ચોક્કસ આવ્યા છે, પણ આપ જુઓ તો કેશ જનરેશન કંપની માસિવ કરી રહી છે. એટલે ઓલવેઝ રાઈટ ફ્રોમ બિગિનિંગ આપણે જોઈએ તો સોફ્ટવેર કંપનીઓ પાસે ઇન્વેસ્ટરની અપેક્ષા એવી હોય છે કે એમનું જે ગ્રોથ છે એ કોન્સ્ટન્ટ બની રહે. હાલના તબક્કે જે રીતે વર્લ્ડમાં સિચ્યુએશન છે અને જે રીતે અનસર્ટનિટી છે, જે IT સ્પેન્ડિંગ છે પણ ઘટી રહ્યા છે, એ સંજોગોમાં સ્વાભાવિક રીતે આપણા નવા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ પડી શકે છે અને પડી રહી છે. પણ જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એના ઉપર કોઈ મોટી મેજર ઇમ્પેક્ટ મને દેખાઈ નથી. એટલે એક સ્ટેડી ગ્રોથ ચોક્કસ આપણને જોવા મળશે, પણ જે અપેક્ષાઓ આપણે આ બધી કંપનીઓ પાસે રાખતા હોઈએ કે માસિક ગ્રોથ એવરી યર આવે, એ હજી પણ મને નથી લાગતું કે ટૂંકા એટલે મીડિયમ ટુ લોંગ ટર્મ એટલે 1 વર્ષના ગાળામાં આવી શકે. ત્યાં સુધી આપણને ક્લેરિટી પણ ઘણી સારી મળશે. પણ મારે એવું માનવું છે કે AI હજી કદાચ બહુ વધારે પડતી હાઈપ દેખાઈ રહી છે. એમાં AI નો ડાઉટ આપણે એવું માની શકીએ કે એનાથી ઇમ્પેક્ટ આવશે, પણ આ બધી જ કંપનીઓ, ઇવન ઇન્ડિયન જે આપણી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે, એ AIના ગ્રોથને ટેકલ કરવા માટે બહુ જ કેપેબલ છે અને એમાં ઘણું મોટું કામ પણ થઈ રહ્યું છે. એટલે હું AIને એટલો બધો થ્રેટ નથી માનતો હાલના તબક્કે એનાથી કોઈ મોટી ઇમ્પેક્ટ આવે, પણ જરૂરથી જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એ ઇમ્પેક્ટ ચોક્કસ કરી રહી છે. આપણે જોયું છે કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી જ્યારે પણ વાત આવે તો અલગ અલગ કંપનીઓ પોતાના અલગ અલગ કામમાં કાર્યરત છે. ડેટા સેન્ટરમાં જે કંપનીઓ કાર્યરત છે એના માટે ફ્યુચર હું ડેફિનેટલી બ્રાઇટ જોઈ રહ્યો છું. સોફ્ટવેર પ્રોવાઈડર તરીકે જો જે કંપનીઓ કરે છે એમાં ગ્રોથને ઇમ્પેક્ટ આવી શકે છે. ઇવન તમે જોયું ટાટા એલેક્સીના રિઝલ્ટ ખરાબ આવ્યા પછી સ્ટોકમાં એક સારું આપણને રનવે તેજી જોવા મળી હતી. દેટ ઇઝ બીકોઝ ઓફ કે જે સિસ્ટમ ડિઝાઇનિંગ કરીને જે કંપનીઓ મેન્યુફેક્ચરિંગમાં એના વપરાય છે સોફ્ટવેર, એના માટે મોટી ચેલેન્જ મને દેખાઈ નથી. એટલે કદાચ આપણે ઓવરઓલ દરેક કંપનીને અલગ અલગ રીતે ટ્રીટ કરવી પડે. જે ક્લાઉડમાં છે એના માટેના અલગ ચેલેન્જીસ છે. તો મારું એવું માનવું છે ઓવરઓલ જો આપણે સેક્ટરની વાત કરીએ તો એક સ્ટેબલ ગ્રોથ આપે એવી શક્યતા છે. કોઈ માસિવ મોટું જે આપણી અપેક્ષા હોય છે એ નહીં આવે. થોડું વોચફુલ ચોક્કસ રહેવું જોઈએ. હજી પણ 2 થી 3 મહિના આપણે વોચ કરીશું, પછી આપણે ડેફિનેટલી કોલ લઈશું. પણ જેમની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે એમને કોઈ વેચવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. ક્લિયરલી ઉતાવળ ન કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આપણે હવે થોડા એક્સચેન્જીસની વાત જરૂરથી કરવી જોઈએ. BSE ટુ બી વેરી સ્પેસિફિક, ત્યારબાદ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓ જેમાં CDSL આવી જાય, CAMS આવી જાય, ખાસ તમે અન્ય એક્સચેન્જીસ જોઈ લો, MCX વગેરે છે, IEX છે, બધા બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા છે અને માર્કેટમાં તેજીના સૌથી વધુ લાભ કદાચ બોમ્બે સ્ટોક એક્સચેન્જે લીધેલો પણ છે. કેમ કે જે NSE BSE વચ્ચેની સ્પર્ધા અને એમાં એક્સપાયરી ને આ બધું થયું એ માર્ચ એપ્રિલમાં થયું અને ત્યારબાદ સારી રિકવરી પણ આવી. તો નિમેશ સર, સમજીએ હવે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સ્ટોક્સ જેમાં એન્જલ વન પણ આવી જાય, બ્રોકિંગ કંપનીઓ પણ બેઝિકલી બધી આવી જાય, કઈ રીતે જુઓ છો હાલ જ્યારે માર્કેટ હવે ફરી એકવાર સરસ માહોલમાં એન્ટર થયું છે તો જેમણે ડીમેટ બંધ કરાવ્યા હતા એ ખોલાવવા પણ આવશે અને જેમણે SIP બંધ કરાવી હતી એ પણ શરૂ કરવા આવી જવાના છે? સર, હું માનું છું કે અગેન જે પ્રમાણે આપણે માર્કેટની અંદર ડેમેજ જોઈએ છીએ અને પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપની અંદર એ ડેમેજને રિકવર થતા સમય લાગશે. અને પર્ટિક્યુલરલી જે નવા ઇન્વેસ્ટરો આવ્યા છે, અગેન એઝ એ રિટેલ મેન્ટાલિટી તમે સમજો તો આપણે ક્યારેય રિટેલ લોકો જે છે જલ્દી લોસ બુક કરવાની હેબિટ નથી ધરાવતા હોતા અને રાહ જોઈએ છે કે ભાઈ સમય આપીએ. તો એ કન્ડિશનની અંદર નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થવાની અંદર પણ જે ગતિ છે એમાં પણ સ્લો ડાઉન થશે અને નંબર ઓફ જે વોલ્યુમ આજથી તમે જુઓ તો જે સપ્ટેમ્બર ગયા, મેની અંદર મે, જૂન, જુલાઈ, સપ્ટેમ્બરમાં જે આપણે વોલ્યુમ જોતા હતા એ વોલ્યુમની અંદર ડ્રાયનેસ થઈ ગઈ છે. સેકન્ડ થિંગ તમે જુઓ તો MTF ફેસિલિટી એક ટાઈમે જ્યારે આપણે ઓક્ટોબરની અંદર જે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનું જે લોન અગેન્સ્ટ શેર આપેલી હતી એની એક વેલ્યુ રફલી ક્યાંક રિપોર્ટમાં વાંચી હતી કે રફલી 88,000 કરોડની વેલ્યુ હતી કે જે અત્યારે લેસ દેન 65,000 કરોડની વેલ્યુ જે છે થઈ ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ખોટો ઉપયોગ કરી અને જે ચર્નિંગ થતું હતું ને જે પ્રમાણે વોલ્યુમ ક્રિએટ થતા હતા એ વોલ્યુમની અંદર સ્લો ડાઉન થયું છે ને એ આવતા હજી સમય લાગી જશે. હજી નિફ્ટી નવો હાઈ બનાવશે પછી પણ કદાચ એ વોલ્યુમ આપણે જોવા નહીં મળે કારણ કે સ્ટોક્સ તમારા જે છે બદલાઈ ગયા હશે. એટલે હું માનું છું કે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અગેન
પ્લેટફોર્મ વાળી કંપની છે, તમે જે BSE ની વાત કરી, તમે MCX ની વાત કરી, CDSL છે, આ બધી કંપનીઓ માટે એક સ્વીટ સ્પોટ છે, એના માટે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકાય. પરંતુ જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે, એન્જલ વન છે કે મોતીલાલ ઓસવાલ છે, કે આ બધી કંપનીઓમાં હું માનું છું કે SIP નો ફ્લો પણ અત્યારે જે છે એ ગ્રેજ્યુઅલી ઓછો થશે અને એની ક્યાંક ને ક્યાંક આપણે સેન્ટિમેન્ટલી નેગેટિવ ઇમ્પેક્ટ જોશું. વેલ્યુએશન ઘણા એક્સપેન્સિવ છે અને સેકન્ડ થિંગ, તમે જે પરિણામો આવશે એ પાછલા યરનું માર્કેટ એકદમ સ્ટ્રોંગ માર્કેટ હતું, તો હાયર બેઝ ઇફેક્ટની ઇમ્પેક્ટ પણ આપણે આ ક્વાર્ટરના પરિણામોની અંદર જોઈશું. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અગેન સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું જોઈશે. BSE ની અંદર ચોક્કસપણે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે, એક સ્ટ્રોંગલી સ્ટોકે લાઈફ ટાઈમ હાઈ બનાવ્યા છે અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો આ લેવલ ઉપર સસ્ટેન થાય છે અથવા કોઈ પણ જાતનો ડીપ આવે છે તો BSE ની અંદર ખરીદી કરીને ચાલી શકાય. અન્ય સ્ટોકની અંદર સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું પડશે. ક્લિયરલી. સો BSE તમે હજુ પણ ધ્યાન પર રાખી શકો છો, આ પણ એક ફોકસ અહીંયાથી ખાસ બની રહ્યું છે. અન્ય સ્ટોક્સ કે જેમણે આ સમગ્ર જે કંઈ પણ માર્કેટની પાર્ટિસિપેશન છે તેમાં બહુ જ સરસ ફાયદો ઉઠાવ્યો છે તે છે રિન્યુએબલ સ્પેસ. સૌથી વધારે સ્ટર્લિંગ વિલ્સન સોલર. અસમ સર, જો હું 1 મહિનાના ચાર્ટ જોઉં છું તો 1 મહિનાના ચાર્ટ્સમાં જે છે સ્ટર્લિંગ વિલ્સને 22.23% મજબૂતી બતાવી છે. ન માત્ર સ્ટર્લિંગ વિલ્સન પણ વારી તમે જુઓ, પછી પ્રીમિયર છે, આ તે બધી કંપનીઓ છે, આ રિન્યુએબલની સાથે જોડાયેલી ઇવન આઇનોક્સ વિન્ડ તમે જોઈ લો, આ બધી જ કંપનીઓએ બહુ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપ્યું છે અને હજુ પણ અહીંયાથી આપશે, કારણ કે આપણી એનર્જી કન્ઝમ્પશન, આ તે ડિમાન્ડ બધી તો વધવાની જ છે આવનારા દિવસોમાં. તો આ સ્થિતિને થોડું ખાસ સમજવી પડે. રિન્યુએબલ સ્પેસ અને એમાં અત્યારે તમારા ફેવરિટ સ્ટોક્સ કયા છે આસિમ સર? સૌપ્રથમ તો ઇન્ડિયા જેવી કન્ટ્રી કે જ્યાં આપણને આખા વર્ષમાં સારી એવી સનલાઇટ મળતી હોય, ત્યાં આગળ સ્વાભાવિક રીતે સોલારનું ડેવલપમેન્ટ ઘણું મોટું થઈ રહ્યું છે અને બહુ ઘણું સારું આપણે ઇન્સ્ટોલેશન કેપેસિટી પણ થઈ રહી છે. ઇવન આપણે જે રીતે સુઝલોનની વાત કરીએ તો સુઝલોન 60 ગીગાવોટનું ઓલરેડી ઇન્સ્ટોલ કરી ચૂક્યું છે રિન્યુએબલ. આ જો ફિગર આપણે વિચારીએ તો ઇટ ઇઝ રિયલી રિમાર્કેબલ ફિગર કે જે એક સમયમાં કદાચ કલ્પના કરવી પણ અઘરી હતી. તો એ સંજોગોમાં સોલાર ઇન્ડસ્ટ્રી છે કે પછી આપણે સ્ટર્લિંગ વિલ્સનની વાત કરીએ કે જે મેજોરિટી સ્ટોક શેર ઇઝ વિથ રિલાયન્સ નાઉ, અને જે ગ્રીન હાઇડ્રોજનની આપણે કોન્સેપ્ટની વાત વારંવાર કરતા આવ્યા છીએ, એમાં રિન્યુએબલ એનર્જીનો બહુ જ મોટો ફાળો રહેશે. કારણ કે ગ્રીન એનર્જીનો મોટો જે કોન્સેપ્ટ છે કે જે ઇલેક્ટ્રોલાઇઝર છે એ ધેટ શુડ રન ફ્રોમ રિન્યુએબલ એનર્જી. એ સંજોગોમાં આ બધી જ કંપનીઓ માટે કેપેસિટી યુટિલાઇઝેશન, કેપેસિટી એડિશન ઘણું મોટું થવાનું છે. બીજો જે એડિશનલ પોઈન્ટ છે, છેલ્લા આપણને 4-5 દિવસથી આપણને સારી મુવમેન્ટ દેખાય છે, એનું પાછળનું કારણ એ છે કે જે ટેરિફ વોરમાં તમે વિયેટનામને જે બીજી કન્ટ્રીઝમાં જે ડ્યુટી વધી છે તો ભારતનું માર્કેટ ઘણું એટ્રેક્ટિવ બની જશે. ઇટ ડઝન્ટ મીન કે આપણે ઊંચા ભાવે કંઈ વેચીશું, પરંતુ સ્વાભાવિક રીતે આપણા જે કંપનીઓની પ્રોડક્ટ છે એની ડિમાન્ડ સારી વધેવી શક્યતા છે. એટલે વેબ સોલર છે, સુઝલોન છે, જેમ સોલાર ઇન્ડસ્ટ્રી છે, આ બધા માટે મારું એવું પોઝિટિવ છે. અને વારી, ખાસ કરીને વારીના રિઝલ્ટ આજે આવવાના છે એટલે વધારે આપણે એના પર ફોકસ કરી શકશું. પણ મારું એવું માનવું છે કે હજી પણ યસ, આ જે સેક્ટર છે એમાં ઘણી પોટેન્શિયાલિટી રહી છે ડોમેસ્ટિકલી એઝ વેલ એઝ ઇન્ટરનેશનલી. કારણ કે જે કાર્બન એમિશનની વારંવાર વાત થાય છે એમાં ભારતે ઘણું સારું કામ કર્યું છે અને જે રીતે અત્યારે પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે, કદાચ તમે જોશો તો લગભગ ઘણી મોટી મેજર કંપનીઓ પબ્લિક સેક્ટરની પણ એન્ટરપ્રાઇઝની રિન્યુએબલ એનર્જીમાં પોતાનું ઇનરોડ્સ નાખી રહી છે. એટલે હું માનું ત્યાં સુધી આપણે હજી તો એક શરૂઆત કરી છે, ઘણા આગળ જવાનું છે. તો આ બધી કંપનીઓ મારા માટે પોઝિટિવ દેખાઈ રહી છે. જે આપણે સ્ટોક સિલેક્શનની વાત કરી છે તો સુઝલોન છે, વેબ સોલર છે, આ મને ડેફિનેટલી સારા લાગી રહ્યા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આપણે રિન્યુએબલ સ્પેસના સ્ટોક્સની પણ અહીંયાથી ખાસ વાત કરી છે. અન્ય 1 મહિનાના ટોપ લૂઝર્સ પર જો આપણે નજર કરીએ છીએ તો તેમાં સરકારી બેંક આવે છે. આપણે હમણાં પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ નિમેશ તમારા સાથે. યુકો બેંક 16.5% ડાઉન છે 1 મહિનાના હિસાબે. સેન્ટ્રલ બેંક 14.15% આસપાસ ડાઉન છે 1 મહિનાના હિસાબે. હવે તમે જુઓ તો 2 દિવસમાં સરકારી બેંકે સારું પરફોર્મન્સ આપ્યું છે, પણ પ્રાઇવેટ બેંક્સ પહેલાં ચાલ્યા છે. આ જે બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ બનાવ્યા તેમાં પ્રાઇવેટ બેંક્સ ચાલ્યા છે, સરકારી બેંક્સ પછી પાછળથી જોઈન થયા છે. તો હવે જ્યારે આ મંથલી લૂઝર્સ છે, શું તમે આવું માની રહ્યા છો કે જેમ જેમ પરિણામો આવતા જશે અહીંયા પણ પરફોર્મન્સ ઓપન અપ થતા જશે? નિમેશ, મિડ કેપ જે નાની સાઇઝની સરકારી બેંકો છે એની અંદર ક્યાંક ને ક્યાંક અગેન આપણે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું પડશે. કારણ કે હજુ પણ ત્યાં તમે જુઓ તો
એનપીએ એક હાયર સાઈડ છે અને ત્યાં જે સ્પીડથી એનપીએ ફોલ થવા જોઈએ એ નથી થઈ રહ્યા. એટલે અગેન આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી ત્યાં હું બોલું તો કે લાર્જ કેપ સરકારી બેંકો, પર્ટિક્યુલરલી 4 બેંક, SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને કેનરા બેંક, આ 4 બેંકના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. અને હું માનું છું કે વિઝ અગેન વેલ્યુએશન ડેફિનેટલી આપણે ઉપરના લેવલથી તમે જુઓ તો યુકો બેંકની અંદર સારું કરેક્શન જે છે આવી ગયું છે. બીજી પણ સેન્ટ્રલ બેંકની અંદર પણ એક સારું કરેક્શન આવી ગયું છે. પરંતુ અગેન રિકવરી પોઈન્ટ ઓફ વ્યૂથી હું માનું છું કે હજુ પણ ત્યાં થોડો કદાચ સમય લાગી શકે છે. આ ક્વાર્ટરના પરિણામો કેવા હોય છે એના આધારે આપણે આગળનો વ્યૂ લઈ શકીએ છીએ, કારણ કે ક્લેરિટી જે છે થોડી નથી આવી રહી એનપીએ ને લઈને ને પ્રોવિઝનને લઈને. પરંતુ અગેન સરકારી બેંકની અંદર મારી સલાહ રહેશે કે જવું હોય તો 4 જે દિગ્ગજ બેંક છે, મોટી બેંક છે, એની તરફ અત્યારે ઘણા વેલ્યુએશન રિઝનેબલ લાગી રહ્યા છે અને ત્યાં રિઝલ્ટ સારા આવે એવું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે. તો આ સરકારી બેંક્સની વાત આપણે કરી કે જેના ઉપર પણ હવે નજર અહીંયાથી રાખવી જરૂરી બની જાય છે. આગળ વધીએ. હવે અન્ય સ્ટોક્સ કે જેમાં તમને તેજી તરફી એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળી રહ્યું છે તેમાંથી એક છે ટેક્સટાઇલ કંપની જેનું નામ છે ટ્રાઇડન્ટ. 6.5-7% તેજી આજે જોવા મળી છે. ટ્રાઇડન્ટ હંમેશા અસમસર જે છે તે પેનીમાંથી એક રહેલો સ્ટોક છે અને 20-30 રૂપિયાના સ્ટોક હોય એટલે લોકોને રસ પણ વધારે પડે કે નંબર ઓફ સ્ટોક્સ વધારે આવશે અને આ જે એક ટ્રેપ છે કે જેમાં ફસાઈ જતા હોય છે. પણ અગેન ટેક્સટાઇલ હમણાં છેલ્લે ટેરિફના જે ચર્ચાઓ હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી અને હવે ફરી એકવાર આટલું સરસ પરફોર્મન્સ જોવા મળેલું છે. સો ટ્રાઇડન્ટ અને અન્ય જે ટેક્સટાઇલ સ્ટોક્સ છે જેમની પાસે એક્સપોર્ટમાં બહુ મોટું પોટેન્શિયલ અત્યારે ઓપન થયું છે તે સમજવું જોઈએ આપણે. ટ્રાઇડન્ટની વાત કરીએ તો પાસ્ટમાં મેં આ સ્ટોક ઘણીવાર ડિસ્કસ કર્યો છે અને હું આ સ્ટોકથી દૂર રહેવાની ઓલવેઝ સલાહ આપતો હોઉં છું, કારણ કે એમાં વોલેટિલિટી ખૂબ હોય છે અને રોકાણકારો ઘણી વખત ફસાઈ જતા હોય છે. તો ટેક્સટાઇલ શેરોમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરું તો ઘણી બધી સારી આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે જે વેરાયટી ઓફ દાખલા કે ટ્રાઇડન્ટની ફંડામેન્ટલ સાથે મારો વાંધો નથી, પરંતુ જ્યારે એની વોલેટિલિટી એટલી બધી હોય છે કે જેમાં ઊંચા મથાળે મેં માર્ક કર્યું છે કે ઇન્વેસ્ટરો એમાં ટ્રેપ થઈ જતા હોય છે. ખાસ કરીને એક્સપોર્ટની વાત કરીએ તો જે અત્યારની પરિસ્થિતિ છે, અગેન ધ સેમ થિંગ્સ ઇઝ રિપીટેડ કે હાલના તબક્કે બાંગ્લાદેશ કે જે ટેક્સટાઇલમાં એક બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન કરતી આવી છે એને મોટું સેટબેક એઝ ફાર એઝ ઇન્ટરનલ પ્રોબ્લેમ ઇઝ કન્સર્ન એઝ વેલ એઝ ટેરિફ, આ બંનેના કારણસર મોટી ઇમ્પેક્ટ આવી છે. તો ભારતના જે ટેક્સટાઇલ સેક્ટર છે એના માટે એક ઓપોર્ચ્યુનિટી જરૂરથી બની છે. પણ હું થોડું કોશન એટલા માટે કહીશ કે આ જે સિચ્યુએશન છે એને થોડુંક હજી આપણે સ્ટડી કરવા માટે ટાઈમ જોશે. આ એક સેન્ટિમેન્ટલ ડેફિનેટલી પોઝિટિવ દેખાઈ રહ્યું છે, પણ રિયાલિટીમાં તમે જોશો તો હજી કેટલું એનું પરિણામમાં આવે છે એ જોવાનું રહેશે. એટલે ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટર માટે હું થોડોક હજી કોશિયસ છું, પરંતુ જે વેલ્યુએશન વાળી કંપનીઓ છે, રેમન્ડ છે કે પછી તમે અરવિંદના જે અરવિંદ છે, અરવિંદ ફેશન છે, એબી ફેશન છે, એના પર ચોક્કસ ફોકસ કરી શકો છો કે જેની પ્રોડક્ટની એક્સપોર્ટ એઝ વેલ એઝ ડોમેસ્ટિક બંને ફ્રન્ટ ઉપર સારી એવી ડિમાન્ડ છે. તો એવા સ્ટોક ઉપર ફોકસ કરવું જોઈએ રાધર દેન પ્યોરલી ઓન એક્સપોર્ટ અને આના કારણસર મોટો ફાયદો થઈ જશે એવી કલ્પના કરીને કદાચ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. થોડું વેઇટ એન્ડ વોચ કરીએ. અને ટ્રાઇડન્ટને હું ડેફિનેટલી અવોઇડ કરવાની સલાહ આપીશ. એમની કંપનીમાં જે બેડશીટ્સ અને ટોવેલ્સમાં એની સારી એવી માસ્ટરી છે, પરંતુ જે રીતે વોલેટિલિટી છે એ જોતા જે રિટેલ ઇન્વેસ્ટર છે એને દૂર રહેવાની સલાહ આપીશું. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ ટેક્સટાઇલ પર્ટિક્યુલરલી ટ્રાઇડન્ટ માટે. સમય થઈ ગયો છે રજા લેવાનો. નિમિષ સર, તમારા પાસે આવી પહેલાં જેટલી પણ ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. મારે કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલું હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. અને આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યસ, થેન્ક યુ સર. અસીમ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જી, આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક કદાચ ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એવું માનવું જોઈએ. વ્યુઅર્સને મારી એટલી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો. આ મેં મારા પોતાના સ્ટડી ઉપરના બેઝ ઉપર મેં સલાહ આપેલી છે. યશ, આપનો શો પર બોલાવવા માટે ખૂબ આભાર. નિમિષભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અસમ સર આપનો અને નિમિષ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. તો વધુ એક દિવસ ભારતીય માર્કેટ્સ લીલા નિશાનમાં બંધ થયા છે. સારી તેજી જોવા મળી છે. રેકોર્ડ નવા બેંક નિફ્ટીએ બનાવ્યા છે. થોડી ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળી છે, પણ હા, મેટર ઓફ ધ ફેક્ટ ઇઝ દેટ કે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ કે તમને બેંક નિફ્ટીમાં ફરી એકવાર નવા તેજીનું એક્શન જોવા મળ્યું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।